ઓકે છે, કર દઉં ચાલ. ઓકે. નમસ્કાર મિત્રો, અવાજ ઓકે છે કે નહીં જરા જોઈ લેજો મિત્રો. જે મિત્રો જોડાયા છે, જલ્પાબેને જવાબ પણ આપી દીધો છે. મિત્રો અવાજ મારો સંભળાય છે પ્રકાશભાઈ? ડબલ અવાજ આવે છે? અવાજ ઓકે છે? ડન. ભવદીપસિંહ શું છે? હા હા પ્રદીપભાઈ ઓકે. હા કોમેન્ટ્સ જોતો રહીશ. નમસ્કાર મિત્રો, આજે આપણે જે અત્યાર સુધી 8 ટોપિક ચાલ્યા છે એનો એક ટેસ્ટ લેવા માંગીએ છીએ, અને એ પણ લાઈવ ટેસ્ટ. બીજું એક મારે તમને એ પણ જણાવવું હતું કે આપણી જ્ઞાન દર્શન બુક એ આવી ગઈ છે, ઉપલબ્ધ છે. આપણે ઈ બુક સ્વરૂપે આપણી એપમાં તો મૂકી દીધી છે. તમે ઈ બુક સ્વરૂપે એમાંથી વાંચી શકતા હોય તો ડઝન્ટ મેટર. પણ કદાચ કોઈ મારા જેવા મિત્રો હોય કે ભાઈ જેને હાર્ડ કોપી જ વાંચવી ગમતી હોય અને હાર્ડ કોપીમાંથી જ વાંચવા ઈચ્છતા હોય તો તમે આ જ્ઞાન દર્શનની બુક કુરિયર દ્વારા મંગાવી શકો છો. લગભગ 420 પેજની આ બુક છે અને કિંમત માત્ર 550 રૂપિયા છે. આ બુક કુરિયર દ્વારા તમને મોકલીશું એટલે કુરિયર ચાર્જ 50 રૂપિયા છે, એટલે 550 રૂપિયાની કિંમત અને 50 રૂપિયા કુરિયર ચાર્જ એટલે 600 રૂપિયા ટોટલ કિંમત થશે. તમારે જે રીતે પણ મંગાવી હોય તમે અહીંયા કેરિયર એકેડેમી જે છે, હોલિસ્ટિક આપણે એજ્યુકેશન એકેડેમી, એની ઉપર જે એનો નંબર છે એની ઉપર તમારું એડ્રેસ મોકલશો તો પણ કુરિયર થઈ જશે, 2 દિવસમાં મળી જશે. અન્યથા મને મોકલશો મારા નંબર ઉપર 94 262 31028 તો પણ કુરિયર કરી દઈશું, પણ 2 દિવસમાં તમને મળી જશે. એટલે તમે અહીંયા હોલિસ્ટિક એકેડેમીના નંબર ઉપર પણ કુરિયર કરી શકો છો અથવા મારા નંબર ઉપર કુરિયર કરી શકો છો અને 2 દિવસમાં તમને હાર્ડ કોપી મળી જશે. જો જોઈતી હોય વાંચવી હોય હાર્ડ કોપી એના માટે છે. ઈ કોપી આપણે મૂકેલી છે. આપણે જેમ લોન્ચ કર્યું તે કહ્યું હતું કે અમે ઈ બુક પણ આપીશું, બરોબર. પહેલો પ્રશ્ન આપણે જો ટોટલ જે ટોપિકો છે, જે ભણાયા છે એમાંથી પહેલા છે બોમ્બે એક્ટ 1947. ટોપિક વાઇઝ આપણે પ્રશ્નો લઈએ અને દરેકના 4-5 પ્રશ્નો લઈએ. લગભગ 71 પ્રશ્નોનો આજે આપણે ટેસ્ટ લઈશું. 70 પ્રશ્નોનો. તમારે વ્યક્તિગત રીતે પ્રમાણિકતાથી પોતાની રીતે તમારે એના જવાબ આપવાના છે અને એ જે તમે જવાબ આપો એ જવાબ પરથી 70 માંથી તમારે કેટલા ગુણ આવે તમારે તમારી રીતે ચેક કરવાનું છે, છેલ્લે કહેવાનું છે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 સુધારેલ પહેલો પ્રશ્ન હતો કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 46 શા માટે રદ કરવામાં આવી? મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ અમલમાં આવવાને કારણે ગુજરાત એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશનલ સર્વિસ ટ્રિબ્યુનલ એક્ટ 2006 અમલમાં આવવાથી નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશથી કે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અધિનિયમ હેઠળ રાજ્ય સરકારે 2012માં ઘડેલા નિયમોમાં આ બાબત આવરી લેવાય હોવાથી. આ પહેલો પ્રશ્ન છે મારો. રાકેશભાઈ, અમારી પાસે 100 રૂપિયા કુરિયર ચાર્જ લીધો હતો ક્યારે? કારણ કે હજુ તો બુક જ મેં આજે જ એકેડેમીમાં ઉતારી છે. રાકેશભાઈ, બુકમાં ટાઈપિંગ મિસ્ટેક છે તો આ પર ધ્યાન આપી ચેન્જ કરીને બુક ફરી મૂકી શકો તો સારું. ટાઈપિંગ મિસ્ટેક એટલે ઈ બુક મૂકી એમાં છે હર્ષભાઈ? કારણ કે કઈ બુકની તમે વાત કરો છો એમ, બરોબર. આજ મળી ગઈ છે હિરેનભાઈને, આજ મળી ગઈ એમ. ઓકે હિરેનભાઈ, તમે 2 દિવસ પહેલા મને એડ્રેસ મોકલ્યું એટલે મેં મોકલાવી હતી એટલે મળી ગઈ છે, સાચી વાત છે. ઓકે, આનો જવાબ છે રાકેશભાઈ અમારી પાસે વહેલા આવી ગઈ છે, એવું છે? તો તમે કદાચ મારા થ્રુ મંગાવી છે. 2 બુકનો ચાર્જ છે 100 રૂપિયા. યસ, 2 બુકનો ચાર્જ છે 100 રૂપિયા.
હા બરોબર છે, કારણ કે 1 કિલો ઉપર તેનું વજન છે. તો બી જવાબ છે. બી જેને પણ જવાબ આપ્યો એનો સાચો છે. ભાવિકાબેન આપનો જવાબ સાચો, પ્રદીપભાઈ સાચો, દર્શનાભાઈ સાચો. બીજા પ્રશ્ન ઉપર જઈએ. ઓકે, બીજો પ્રશ્ન. નીચેના પૈકી કયો વિચાર બોમ્બે પ્રાથમિક શિક્ષણ અધિનિયમનો આધારશીલ સિદ્ધાંત નથી? નીચેના પૈકી કયો વિચાર બોમ્બે પ્રાથમિક શિક્ષણ અધિનિયમનો આધારશીલ? દરેક બાળક શિક્ષણનો અધિકારી છે. શિક્ષણ અનુરૂપ માળખા અને સામાજિક સંલગ્નતા સાથે હોવું જોઈએ. હેડ ટીચરને બાળકોની પસંદગીની છૂટ આપવી જોઈએ. શાળાની કામગીરી માટે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ. ઓકે, ભાવિકાબેન, રાજુભાઈ જવાબ આપ્યો છે. યસ, જલ્પાબેને જવાબ આપ્યો છે. નીતાબેન, હિનાબેન. આપણે 30 સેકન્ડ તો રાખવો પડે ને પ્રશ્ન જવાબ આપવા માટે. શૈલેષભાઈ, મિત્તલબેન, યસ. 30 મિત્રો આપણી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે. ધન્યવાદ, ખૂબ સરસ. ટોટલ તો આપણા જોડાયેલા મિત્રો વધારે છે, 3 ગણા છે આનાથી, પણ 30 મિત્રો આપણે લાઈવ જોડાયા છે. ઓકે મિત્રો, એનો જવાબ જોઈ લઈએ. સી, હેડ ટીચરને બાળકોની પસંદગીની છૂટ આપવી જોઈએ. ઓકે, સી જવાબ બધાનો સાચો. વાહ. ત્રીજો પ્રશ્ન છે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ પ્રકરણ 7 માં કઈ બાબતની જોગવાઈ કરવામાં આવેલ છે? ત્રીજો પ્રશ્ન. જો તમે 3A, 3B, 3C કરીને લખો તો વધારે સારું રહેશે. ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા બાબત, ખાનગી પ્રાથમિક શાળાઓના શિક્ષકોને શિક્ષા કરવા માટેની કાર્યરીતિઓ, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં આવવાના કારણે તેને અનુરૂપ ફેરફાર કરવા બાબત, કે નિમ્ન પ્રાથમિક શિક્ષણ અને ઉચ્ચ પ્રાથમિક શિક્ષણના અમલીકરણ અંગે. ઓકે, યસ. હા, એ બરોબર. 3A, 3B, યસ યસ. કેટલાક એ જવાબ આપ્યો, કેટલાક બી જવાબ આપ્યો. સવાલિયા અશ્વિનભાઈ સી જવાબ આપ્યો છે. બી, એ, ડી પ્રકાશભાઈ જોશી ડી જવાબ આપ્યો છે. અરે વાહ, આમાં બધાના જવાબ જુદા જુદા આવ્યા છે. 30 સેકન્ડ રાખીએ, બરોબર, કારણ કે તમને સમય તો આપવો પડે. રાકેશભાઈ રાવલે સી, HK. અરે HK ફૂલ ફોર્મ, શોર્ટ ફોર્મ, એ હિમાંશુભાઈ નામ હતું કદાચ, હિરેનભાઈ કે હિમાંશુભાઈ. ચલો હવે જવાબ આપી દઈએ. ખાનગી પ્રાથમિક શાળાઓને માન્યતા આપવા બાબત. જો જેને એ જવાબ આપ્યો છે હરેશભાઈ, HK હરેશભાઈ. ઓકે ઓકે હરેશભાઈ, એ જવાબ આપ્યો છે એનો સાચો છે. ચલો હવે ચોથા પ્રશ્ન ઉપર જઈએ. યુવરાજસિંહ, એ જવાબ આવશે. આ તો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ 7ક જે છે ને એ તો વારંવાર પૂછાય છે. પ્રકરણ 7ક માં ખાનગી પ્રાથમિક શાળાઓની તમે છેલ્લા 10 વર્ષમાં ક્લાસ 1, 2 ના ડેપ્યુટી ડાયરેક્ટર, જોઈન્ટ ડાયરેક્ટરના પેપર જોઈ લેશો ને તો એમાં 5 પરીક્ષામાં પ્રશ્ન હશે. મારી વહીવટી દર્શન 4 છે ને એમાં છેલ્લા 15 વર્ષના ક્લાસ 1, 2 ના બધા પેપરો મેં મૂકેલા છે. આગળ ચોથો, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ની કલમ 54 અને ગુજરાત માધ્યમિક શિક્ષણ અધિનિયમ 1972 ની કલમ 48 વચ્ચે શું સામ્યતા છે? અહીંયા મેં પ્રાઇમરી એક્ટ 1947 અને સેકન્ડરી એક્ટ 1972 એ બંને મિશ્ર કર્યા છે. અને મેં અહીંયા એવું કહ્યું છે કે બંને વચ્ચે શું સામ્યતા છે. તો નિર્દેશો આપવાની રાજ્ય સરકારની સત્તાની જોગવાઈ, શિક્ષકોની સેવા વિષયક બાબતો, માન્યતા સિવાય શિક્ષણ આપવા સામે પ્રતિબંધ, કે ટ્રિબ્યુનલની રચના. ચોથાનો જવાબ જોઈ લો. ચલો બધાએ અલગ અલગ જવાબ આપ્યો. સરસ. ABCD 4 મિત્રો જવાબ આપ્યો. 4 ABCD અલગ અલગ. જો આ પરીક્ષા છે, આનું નામ. તમે ઘણા સમયથી કહેતા હતા કે સાહેબ ટેસ્ટ લો, બરોબર.
બધાના જવાબ અલગ અલગ. દરેક પ્રશ્ન માટે આપણે 30 સેકન્ડ આપીએ, બરોબર છે? તો આ પ્રશ્નની 30 સેકન્ડ પૂરી થાય છે. ચોથા પ્રશ્નની જવાબ છે એ, નિર્દેશો આપવાની રાજ્ય સરકારની સત્તાની જોગવાઈ. ચલો, એ યસ, ઘણાએ બી, યુવરાજસિંહ સી જવાબ આપ્યો તો, મિત્તલ પટેલ, મિત્તલ બેન છે કે ભાઈ છે ભાઈ? મિત્તલ પટેલ લખ્યું છે, બી જવાબ આપ્યો તો. ઓકે, 5મા નંબરનો પ્રશ્ન, એની 30 સેકન્ડ શરૂ થાય છે હવે. મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કલમ 38 અન્વયે રાજ્ય સરકારે ગુજરાતી માધ્યમ સિવાયના માધ્યમોમાં શિક્ષણ આપતી શાળામાં ધોરણ 1 થી ગુજરાતી વિષય શીખવાનું ક્યારથી ફરજિયાત કર્યું? પેલા મારા પાઉચમાં એક યસ હું મેળવી લઉં. જો આપણા જ્ઞાન દર્શન પુસ્તકમાં છે ને ભાઈ, 40(6) જે પહેલો પ્રશ્ન તો રદ કરવામાં આવી, એટલે 40(6) જે રદ કરી, એટલે 40(ક) થી 40(ચ) સુધીની બધી હતી. પછી જે 6 હતી ને ટ્રિબ્યુનલની હતી. ટ્રિબ્યુનલ એક્ટ અમલમાં આવ્યો એટલે સ્વાભાવિક છે કે ટ્રિબ્યુનલ એક્ટ અમલમાં આવે શું થાય? ટ્રિબ્યુનલ એક્ટ 2006 અમલ એટલે એ 40(6) જે છે રદ કરી. એ આપણા જ્ઞાન દર્શનના પેજ નંબર 212 ઉપરથી મળી રહેશે, બરોબર? મેં અહીંયા જે જુદી જુદી 4-5 જગ્યાએથી પેપરો કાઢ્યા છે એમાંથી આ વસ્તુ તારવી છે. ઓકે, ચલો, આનો સમય પૂરો થઈ ગયો. જવાબ બધાએ જુદો જુદો આપ્યો છે, પણ જવાબ આવે છે બી, 2018ના પ્રથમ સત્રથી. આપણે મિત્રો ક્લાસ 2માં ક્લાસ 1માં નેગેટિવ માર્કિંગ હશે હો. 4 પ્રશ્નો ખોટા પડશે એટલે પોઈન્ટ પછી, એટલે એક સાચા જવાબનું માર્ક થઈ જશે. એના કરતા ABCD માં આપવું સારું, કારણ કે 4 ખોટા જવાબ એક સાચો જવાબ લઈ લેશે. હા, તમે શ્યોર નજીક હોય કે ભાઈ આ બેમાંથી છે તો તમારે રિસ્ક લેવાય 50%માં. આગળનો પ્રશ્ન, મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની જોગવાઈ અનુસાર સ્કૂલ બોર્ડમાં ચૂંટાવા માટે ઉમેદવાર ઓછામાં ઓછી કેટલી વય ધરાવતા હોવા જોઈએ? 18 વર્ષ, 21 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ? તમારી 30 સેકન્ડ શરૂ થાય છે. ચલો, બીજા 3 મિત્રો લાઈવ જોઈન થઈ ગયા છે. હિરેનભાઈ વ્યાસ સી જવાબ આપ્યો, સાવલિયા અશ્વિનભાઈ સી, દેવલબેન આવી ગયા છે, સી જવાબ આપ્યો છે, 25 વર્ષ. હર્ષભાઈ પટેલ, નિર્મલભાઈ ઢાકે યસ, સચિનભાઈ ડી જવાબ આપશે, મેહુલભાઈ નલોડાએ સી. હા, બસ આ રીતે લખશો 6C. જો શૈલેષભાઈ 6C, પ્રકાશભાઈ ખાલી સી લખ્યો. પ્રકાશભાઈ એક વિનંતી કે 6 નંબર સી એમ, તો તમને છેલ્લે પછી કોમેન્ટમાંથી તમારા માર્ક્સ. ઓકે, 30 સેકન્ડ પૂરી થઈ. જવાબ છે સી. વાહ, 25 વર્ષ. ધન્યવાદ. અહીંયા આપણા પહેલા ટોપિકનો 7મો પ્રશ્ન, ખાનગી પ્રાથમિક શાળાના શિક્ષકને સંચાલકે ફરજ મુક્તિ કરી હોય તો સ્કૂલ બોર્ડના વહીવટી અધિકારીએ જાણ થયાની તારીખથી કેટલા દિવસમાં તેને બહાલી આપવાની હોય છે? 7 દિવસ, 15 દિવસ, 30 દિવસ કે 45 દિવસ? આપણો આખો જ્ઞાન દર્શનમાં જે બોમ્બે એક્ટ છે એમાં મેં શું કર્યું છે, જે અનુક્રમણિકા આપી છે ને એમાં 28 નંબરમાં બધા એક્ટ હતા, પણ આપણે 28માં ABCDEFGH આપ્યો છે. એટલે તમારે બોમ્બે એક્ટ જોવો હોય તો 198 થી 216 પેજ સુધી છે. ઓકે, આનો જવાબ દેવલબેન ઓકે બી જવાબ આપ્યો છે, પણ જો દેવલબેન 7B લખો ને, એમ 7 નંબરનો જવાબ બી એમ. સાવલિયા અશ્વિનભાઈ 7B, ભવદીપસિંહ સી જવાબ આપશે, આશાબેને બી જવાબ આપ્યો છે. આશાબેન વિનંતી છે આગળ 7 લખશો, 7નો જવાબ છે એટલે. ઓકે, લગભગ ના, પણ આમાં એ ને સી અને બી બધા જવાબ આવ્યા છે. જવાબ આપી દઈએ, 30 સેકન્ડ પૂરી થાય છે. જવાબ છે ડી, 45. બરોબર, 45. તો બોમ્બે એક્ટના આટલા 7 પ્રશ્નો આપણે મૂક્યા હતા. હવે આવે છે આપણો આરટી એક્ટ 2009. બોમ્બે એક્ટના 7 પ્રશ્નો પછી આપણે આગળ ટોટલ 70 પ્રશ્નો છે. તમારે માર્કિંગ કરવાનું કેટલા હશે. ચલો, આનો 8મા નંબરનો પ્રશ્ન. ઓકે, 36 જણા લાઈવ જોઈન થઈ ગયા છે. બીજા 6 જણા જોઈન થયા એટલે કહી દઉં, જ્ઞાન દર્શન
તમે ગમે ત્યાંથી મંગાવી શકો છો, એકેડેમીમાં એડ્રેસ મોકલશો તો પણ કુરિયરમાં 2 દિવસમાં મળી જશે. મને વ્યક્તિગત મારા નંબર ઉપર એડ્રેસ મોકલશો 94 262 31 028 તો પણ કુરિયર 2 દિવસમાં થઈ જશે. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ 2009માં નીચે પૈકી કઈ બાબત માટે સ્પષ્ટ મનાઈ કરવામાં આવે છે? શિક્ષકે ખાનગી ટ્યુશન આપવાની, પ્રવેશ વખતે વાલીના ઇન્ટરવ્યુ લેવાની, નિમ્ન પ્રાથમિક ધોરણ બાળકોને ગૃહકાર્ય આપવાની કે જન્મ તારીખના પૂર્ણ આધારે બાળકોને પ્રવેશ નકારવાની? ચલો 8માનો જવાબ નીતા બેને આપી દીધો છે. બલવંતભાઈ જરા 8 આગળ લખજો, જવાબ આપો તો પ્લીઝ. બંધુ એટલું કરજો જરા. હા વિઠ્ઠલ એટલે નો લખ્યું એટલે જવાબમાં નથી ખ્યાલ. HK બી યસ મેહુલ કુમાર બી. ચલો અહીંયા આપણી 30 સેકન્ડ પૂરી થાય છે. મુસ્તુફા ભાઈએ આપી દીધો છે બી, દર્શનાબેન ચૌધરી બી, યુવરાજસિંહ રાઠોડ બી. મારી કોમેન્ટ આવે છે? સૌરભ સુરેશભાઈ પટેલ, હા તમારી કોમેન્ટ આવે છે. તમે લખ્યું? હા સૌરભભાઈએ બી જવાબ આપ્યો. સૌરભ સુરેશભાઈ પટેલ યસ. ઓકે ચલો ટાઈમ પૂરો થાય છે. સી જવાબ આવે છે 1, 2 અને 4. શિક્ષકે ખાનગી ટ્યુશન આપવાની મનાઈ છે, પ્રવેશ વખતે વાલીઓના ઇન્ટરવ્યુ લેવાની મનાઈ છે અને જન્મ તારીખના પૂર્ણ આધારે બાળકોને પ્રવેશ નકારવાની સ્પષ્ટ મનાઈ છે. એટલે ટૂંકમાં તમે નીચેના ધોરણોમાં ગૃહ કાર્ય આપી શકો છો, એના કલાકો નક્કી કરેલા છે. ઓકે તો સી જવાબ જેનો હોય બધાનો સાચો છે, પણ મોટા ભાગે 8માં બધાએ બી જવાબ આપ્યો છે. ઘણા બધાએ બી જવાબ આપ્યો છે 8માં. હા લગભગ મોટા ભાગના બી જવાબ આપ્યો છે. બરોબર 8માં લગભગ બી જવાબ આપ્યો છે. ડોન્ટ વરી, કઈ વાંધો નહીં. પ્રકાશભાઈએ સી જવાબ આપ્યો છે. ચલો હવે 9 નંબરનો પ્રશ્ન. તમારી 30 સેકન્ડ શરૂ થાય છે. વાંચી લો. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિનિયમ 2009 અનુસાર શિક્ષકને શૈક્ષણિક કાર્ય સિવાય નીચે પૈકીની કઈ કામગીરી શિક્ષકને સોંપી ન શકાય? 10 વર્ષીય વસ્તી ગણતરી, વાવાઝોડું આવ્યા પછીની રાહત કામગીરી, નગરપાલિકા ચૂંટણી કામગીરી કે BPL કાર્ડ ધારકોની મોજણી? 9 નંબરનો જવાબ બધા આપવા માંડ્યા છે. ઓકે અહીંયા મેં 1 2 3 4 આપ્યું છે, ABCD આપવાનું તો વાંધો નહીં. ઓકે ABCD સમજો, 1 2 3 4 સમજો. બરોબર. હા 5 નંબર રહી ગયો છે મારે. ઉભારો 5 નંબર રહી ગયો છે. RT એક્ટના પ્રશ્નો એ બધું ગાડીમાં પડ્યું છે નહીં. ઓકે ડોન્ટ વરી, સોરી હો. 5 નંબર રહી ગયો છે મારે. 5 નંબર હતો. જવાબ છે માત્ર 5, એટલે 5 નંબર. ના 5 હતા. હું શ્યોર છું 5 હતા. 5મો હતો પણ આમાં રહી ગયો છે. હા RT એક્ટમાં બુક ગાડીમાં પડી છે. ઓકે કઈ કામગીરી શિક્ષકને સોંપી ન શકાય? આ બધી કામગીરી સોંપી શકાય છે. 5મી જે છે એ ચલો હું તમને મોકલી દઈશ. સોરી હો. 10 નંબરનો જવાબ જોઈએ. 4 પણ ના આવશે સર. ના હા ચોથી. હા 4 આ 4 નંબર છે BPL કાર્ડ ધારક મોજણી, એ જવાબ આવશે. આ નથી સોંપી શકાતી. બરોબર અહીં 4 આવશે એવું થશે ને. અહીંયા 4 આવશે. માત્ર 5 છે જગ્યાએ માત્ર 4. ઓકે હા BPL કાર્ડ ધારકોની મોજણી. ઓકે 4 આવશે હર્ષભાઈ, યુ આર રાઈટ. ઓકે ચલો 10 નંબરનો પ્રશ્ન. સોરી. નીચે આપેલ વિકલ્પ પૈકી કયા વિકલ્પ અન્વયે બાળકને RT 2009 ની કલમ 12(a) ગ અન્વયે મળેલ પ્રવેશ રદ કરવા પાત્ર બનતો નથી? 12(a) ગ કલમ જોવી પડે. 12(a) ગ કલમ જોઈએ આપણે RT એક્ટની. એમાંય પાછું પેટામાં જવાનું છે. 253 થી 273 છે જ્ઞાન દર્શનમાં.
એ 253 થી 273 માં પાછું 12 એક ગમો જશો ને તમે તો એમાં પાછું આગળ જો 12 એક ગમો જો હું 12 એક ગ તમે અભ્યાસ કરજો તો એ 12 એક ગમો એવું કે છે કે કલમ 2 ના ખંડ થ ના પેટા ખંડ 3 અને 4 માં નિર્દિષ્ટ કરેલ. એટલે તમારે 12 એક ગ વાંચો એટલે પહેલા તમારે કલમ 2 ના ખંડ થ ના એટલે કલમ 2 ઉપર જવું પડે, એમાં પેટા ખંડ થ ઉપર જવું પડે. થ એ થ જે છે એ થ ના પાછા 2 નંબર અને 4 નંબર. એટલે આ રીતે તમારે અભ્યાસ કરવો પડે. એટલે ઘણી તો એવું થાય કે એક્ટમાં કલમો ને બધું શું વાંચી, પણ તમે જેટલું ડીપમાં અભ્યાસ કરશો તો આ પરીક્ષા છે અને ક્લાસ 1-2 બનવાનું છે સીધા ગેજેટેડ અધિકારી, સરકારના બીજા કોઈ શબ્દો નહીં વાપરો, બાકી સરકારના જમાઈ એમ. બરોબર. ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક ધરાવતા બધા જવાબ આપી દીધો છે. સોરી, એ ડી જવાબ પણ ઘણા આપ્યો છે. સુરેશભાઈ ડી જવાબ આપ્યો છે. એ ડી સી પણ જવાબ આપ્યો છે. 10માનો જવાબ. ઓકે. ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંક ધરાવતા અને બીપીએલ કુટુંબના બાળકના વાલીની નિર્દિષ્ટ આવક વધારો થાય. વિદ્યાર્થીની શાળામાં સરેરાશ 80%થી ઓછી હોય. ઓકે, ચલો 30 સેકન્ડ પૂરી થાય છે. બરોબર હરેશભાઈ? જવાબ છે ડી. રાજુભાઈ સાચો. વિદ્યાર્થીની શાળામાં સરેરાશ 80%થી ઓછી હોય. ચલો આપણે દરેક પ્રશ્ન માટે 30 સેકન્ડ આપીશું મિત્રો, કારણ કે પછી બીજાને એવું ના થાય કે ટાઈમ બગડે છે. આના પછીનો આપણો ત્રીજો ટોપિક છે. આ ત્રીજો આવ્યો. પહેલો બોમ્બે એક્ટ 1947, પછી આરટી એક્ટ 2009 અને હવે આવ્યો સાક્ષરતા અને નિરંતર શિક્ષણનું મહત્વ. મેં દરેક ટોપિકના લઈ લીધા છે. 5-7 પ્રશ્નો, એટલે 70 પ્રશ્નો થયા છે. ચલો 11 નંબરનો પ્રશ્ન જોઈએ કોણ સૌથી પહેલા જવાબ આપે છે. રાષ્ટ્રીય પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમના અમલીકરણ માટેનું ગુજરાતનું સ્ટેટ રિસોર્સ સેન્ટર ક્યાં આવેલું છે? ગુજરાત યુનિવર્સિટીમાં, ગુજરાત વિદ્યાપીઠ ખાતે, સર શિક્ષાબેન કચેરી? ભાવિકા બેને પહેલો જવાબ આપી દીધો છે. રાઠવા રાજુભાઈ, રાકેશભાઈ રાવલ, નીરવભાઈ શાહ. નીરવભાઈ નંબર લખજો મિત્ર. દેવલબેન હજુ નંબર નથી લખતા. આગળ 11 નંબરનો પ્રશ્ન હતો, આગળ 11 લખો દેવલબેન પ્લીઝ. મોહસિનભાઈ ડી એકલો લખ્યો છે. ચલો બધા અલગ અલગ જવાબ, એ બી સી ડી બધા જવાબ આયા. જોયું? અહીંયા તમારી 30 સેકન્ડ પૂરી થાય છે અને સ્ટેટ રિસોર્સ સેન્ટર આવેલું છે ગુજરાત વિદ્યાપીઠ ખાતે. ઓકે. પ્રકાશભાઈ સી જવાબ આપ્યો, વિદ્યાપીઠ ખાતે છે. ચલો આગળનો પ્રશ્ન સાક્ષરતાનો. યુનેસ્કોના મતે સાક્ષર વ્યક્તિ કોને કહેવાય? જેને વર્તમાન પત્ર વાંચતા આવડે, સાદા વાક્યોનું વાંચન લેખન સમજદારીપૂર્વક કરી શકે તેને, જેણે ઓછામાં ઓછા 3 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોય તેને, કે જેને પોતાની સહી કરતા આવડે તેને. 12માનો યસ. ચલો હવે બધા નંબર આપવા માટે. હા, દેવલબેને નંબર આપી દીધો. હેતલ અવસ્થી બરોબર, બધા નંબર આપવા માટે. થેન્ક યુ. અરે વાહ, આમાં બધાનો જવાબ બી સી. કેટલા કે બી આપ્યો છે? સોરી હો, કેટલા કે સી આપ્યો છે? સોરી. રાકેશભાઈ ડી આપ્યો છે. બી. ઓકે, સમય પૂરો. જવાબ છે બી. જવાબ છે બી. સાદા વાક્યોનું વાંચન લેખન સમજદારીપૂર્વક કરી શકે તેને. બી જવાબ આપે છે બધાનો સાચો. હો ભાઈ, બી જવાબ જેને આપ્યો છે બધાનો સાચો છે. આગળનો પ્રશ્ન નંબર 13. હા પ્લીઝ પૂછો ને, ના હોય તો બાત ઉર્વશી બેનને પૂછો. ચલો શૈલેષભાઈ 13મો નંબર આવી ગયો છે. એ તમારો ડી જવાબ ખોટો છે 12માનો. શૈલેષભાઈ જોઈ લેજો જરા. પહેલો સૌરભભાઈ સુરેશભાઈ પટેલે જવાબ આપ્યો છે 13માનો બી. સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમ લાભાર્થીઓને વસાહત અને સ્કિલ ડેવલપમેન્ટ. યુવરાજસિંહ રાઠોડ. ચલો ડી બી સી એ બધાએ અલગ અલગ આપ્યો. દર્શનાબેને બી જવાબ આપ્યો. આઈટીઆઈ, જન શિક્ષણ સંસ્થા, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન કે કૌશલ્ય વર્ધક કેન્દ્ર?
મળી મેડમ? સ્વિચ મળી? ત્યાં જશે કદાચ એ રીત બોર્ડ. ઓકે, એનો જવાબ આપણે આપી દઈએ જન શિક્ષણ સંસ્થાન. બી જવાબ છે ભાઈ. પ્રકાશભાઈ જોયું પરીક્ષામાં? પ્રદીપભાઈ એ જવાબ આપ્યો છે, ખોટો છે. ચલો આગળનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 14. નીચેનામાંથી કયું નિરંતર શિક્ષણ સાથે સંબંધિત નથી? દૂરવર્તી શિક્ષણ, પત્રાચાર અભ્યાસક્રમો, અનૌપચારિક શિક્ષણ કે જવાહર નવોદય વિદ્યાલય યોજના? તમારો સમય હવે શરૂ થઈ ગયો છે, 30 સેકન્ડ. પંખો બંધ કરી દો જરા. નીચેનામાંથી કયું નિરંતર શિક્ષણ સાથે સંબંધિત નથી? દૂરવર્તી શિક્ષણ, પત્રાચાર અભ્યાસક્રમો, અનૌપચારિક શિક્ષણ કે જવાહર નવોદય વિદ્યાલય યોજના? ચલો મિત્રો, 30 સેકન્ડ તમને મળે છે. 35 મિત્રો આપણી સાથે ટેસ્ટમાં જોડી રહ્યા છે, ધન્યવાદ. 14 નો જવાબ, ચલો દેવલબેને બી જવાબ આપ્યો, રાજુભાઈ ડી, પ્રદીપભાઈ ડી, પ્રકાશ જોશી ડી. 14 નંબર. બીજા કોઈ ભાઈ? 30 સેકન્ડ જ રાખીશું, થોડી ઝડપ રાખજો. ચલો જવાબ છે ડી, જવાહર નવોદય વિદ્યાલય. ઓકે, ચલો હવે 15મા નંબરનો પ્રશ્ન. આ સાક્ષરતાના જ ચાલે છે પ્રશ્નો. સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમને સહાયરૂપ થવા નેશનલ ઓપન સ્કૂલ અને સ્ટેટ ઓપન સ્કૂલ કયા પ્રકારનો ભાગ ભજવે છે? મેં આ રીતે આચાર્યની એચમેટની પરીક્ષા હતી ને એટલે 100 પ્રશ્નોના ટેસ્ટ લીધા હતા. 100 માંથી 52 પ્રશ્નો પૂછાયા હતા, એટલે પેપર મેં નહોતું કાઢ્યું. પણ આ 70 પ્રશ્નો છે ને, તમે જોજો પરીક્ષામાં, તમને એ વખતે યાદ આવશે કે ના સાહેબ ખરેખર. આની પીડીએફ પછી ગ્રુપમાં મૂકવાનું કહી દઈશું. એટલે ચલો, સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમને સહાયરૂપ થવા નેશનલ ઓપન સ્કૂલ અને સ્ટેટ ઓપન સ્કૂલ કયા પ્રકારનો ભાગ ભજવે છે? માસ્ટર ટ્રેનર તૈયાર કરે છે, તકનીકને વ્યવસાયલક્ષી તાલીમ આપે છે, અભ્યાસક્રમ બનાવે છે, સંસ્થા વ્યવસ્થાપન કરે છે, તાલીમી સંસ્થાઓનું મૂલ્યાંકન કરે છે. 15માનો બધાએ જવાબ લગભગ મોટા ભાગે આપી દીધો છે. વાહ 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 વાહ. અભ્યાસક્રમ બનાવે છે, સમકક્ષતા કાર્યક્રમનું સંસ્થાપન કરે છે, બધાનો સી જવાબ છે. પ્રદીપભાઈએ જવાબ આપ્યો છે. 30 સેકન્ડ પૂરી. જવાબ છે એ, માસ્ટર ટ્રેનર તૈયાર કરે છે. બધાનો ખોટો. ચલો એ જવાબ કોને આપ્યો તો જોઈએ આપણે કોમેન્ટમાં. 15માનો એ જવાબ. હા, 15માનો એ જવાબ આપવાવાળું કોઈ છે ભાઈ? હા, પ્રદીપભાઈ એ જવાબ આપ્યો તો. પ્રદીપભાઈ ધન્યવાદ હો ભાઈ. આપણે એક એક માર્કનું કટ ઓફ હશે હો ભાઈ, મહેનત કરજો બધા. રાકેશભાઈ નથી આપ્યો એમ. ચલો 16 નંબરનો પ્રશ્ન. 30 સેકન્ડ તમારી શરૂ થાય છે હવે. નીચેના વિધાનો લક્ષમાં લઈ યોગ્ય વિકલ્પ પસંદ કરો. ભારત સરકારે, પ્રદીપભાઈ થેન્ક યુ સર, મોસ્ટ વેલકમ. ભારત સરકારે સાક્ષર ભારત યોજના જાહેર કરતી વખતે 7 કરોડ લાભાર્થીઓનું લક્ષ્ય રાખેલ હતું. સાક્ષર ભારત યોજના ફક્ત ગ્રામ વિસ્તારોને લાગુ પડતી હતી અને સરસ્વતી યાત્રા યોજના એ સાક્ષર ભારત યોજનાનો ભાગ છે. હવે અહીંયા જો આ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલનો પ્રશ્ન છે. 1, 2 અને 3 વિધાનો સાચા છે, 1, 2 સાચા, 1, 3 સાચા, 1, 2, 3 સાચા છે. ચાલો, વાંધો નહીં, વિચારજો, વાંધો નહીં. બરોબર, હવે 10 સેકન્ડ બાકી રહી છે. લગભગ મોટા ભાગના બધાએ જવાબ સી આપ્યો છે. જોઈએ, ચલો 30 સેકન્ડ પૂરી થઈ છે તમારી. 1, 2 અને 3 ત્રણેય વિધાન સાચા છે. ચલો એ જવાબ કોને આપ્યો છે? બલવંતસિંહ એ જવાબ આપ્યો છે. કુલદીપભાઈ રાજપૂતે એ જવાબ આપ્યો છે. બંને મિત્રોએ એ જવાબ આપ્યો છે, ધન્યવાદ. રાકેશભાઈ રાવલે એ જવાબ આપ્યો છે. બાકી નીતાબેન પરમારે એ જવાબ આપ્યો છે. અને HK હરેશભાઈ એ જવાબ આપ્યો છે.
ભાવિકાબેન એ જવાબ આપ્યો છે. અરે વાહ, મેં એ આપ્યો. ઓકે, ચલો 5 જણાને તો પણ સાચો છે. ડન ડન ડન. ચલો હવે 17 નંબરનો પ્રશ્ન, 30 સેકન્ડ તમારી શરૂ થઈ. સાક્ષર ભારત 2012 અંતર્ગત કેટલી વસ્તી ધરાવતી ગ્રામ પંચાયત દીઠ લોક શિક્ષણ કેન્દ્ર શરૂ કરી તેમાં પ્રેરક નામે ઓળખાતા 2 સંયોજકોની નિમણૂક કરવા અંગે જોગવાઈ કરવામાં આવેલ છે? 5000 કરતા વધુ, 2500 કરતા વધુ, 6000 કરતા વધુ કે 3000 કરતા વધુ? આપણે અહીં સમયનો પ્રશ્ન નથી, સમજો. 30 સેકન્ડ હું તમને આપું છું, પણ સાચા જવાબો એક વાત ધ્યાનથી વાંચો. હું આપણા મોક ટેસ્ટ જેવું જ છે એમ. હા, આરે પ્રશ્ન ટીપીયુ એક્ઝામમાં પૂછાયેલ છે ભાવિકાબેન. સાચી વાત છે, કારણ કે મેં 5 પેપરમાંથી બધા પ્રશ્નો કાઢ્યા છે. બરોબર છે. ડી જવાબ, બી જવાબ, ડી જવાબ, એ જવાબ, બી જવાબ, એ જવાબ, બી જવાબ, ડી જવાબ, બી જવાબ, બધાના અલગ અલગ છે. ચલો 8 સેકન્ડ બાકી. હવે દેવલબેન બી જવાબ, ભવદીપસિંહ બી જવાબ, દર્શનાબેન ચૌધરી ડી જવાબ, હેતલ અવસ્થી ડી જવાબ. મારા 37 જણા ક્લાસ 2 બની જાય ને, આજે લાઈવ જોડાયા છે એટલે ભયો કોઈ તાકાત નહીં આમાંથી 37 જણ કોઈને પાછા પાડી કે. 30 સેકન્ડ પૂરી. જવાબ છે એ. 5000 કરતા વધુ. જોઈ લઈએ. મયંકભાઈ વૈદ્યનો જવાબ સાચો છે ભાઈ. નીરવભાઈ શાહ, થેન્ક યુ સર. અરે જોજો ને તમે, લિસ્ટ પડે એટલે જોજો. જો 128 જગ્યાઓ છે. 128 જગ્યાઓ છે ને આપણે 7 ગણા ઉમેદવારોને બોલાવાના છીએ. એટલે 800 જણને બોલાવાના છે. કેટેગરી વાઇઝ ચાલે, થોડું આગું પાછું હોય. બરોબર? એટલે તમારે ખાલી છે ને પેલા 50% માં આવી જવાનું છે. 1500 1600 માં તમે 800 માં આવી જશો. ઇન્ટરવ્યુ પહોંચ્યા ને પછી તો વાંધો નહીં. બરોબર? ચિંતા ના કરતા. નીરવભાઈ સાહેબ, થેન્ક યુ. એ જવાબ વાળો સાચો હો ભાઈ. હવે બધાને જોતા નથી. રાઠવા રાજુભાઈ એ જવાબ આપ્યો તો. દેવલબેને બી જવાબ આપ્યો તો. આશાબેને એ જવાબ આપ્યો તો. સાચો છે. ભાવિકભાઈનો એ સાચો છે. ચલો આગળ પ્રશ્ન ઉપર જઈએ. ટાઈમ નથી બગાડતા આપણે. 30 સેકન્ડ તમારી શરૂ થઈ ગઈ છે. 18 નંબરનો પ્રશ્ન. સાક્ષર ભારત યોજના હેઠળ લાભાર્થીઓને પ્રાપ્ત કરેલ ગ્રાન્ટનું વર્ષમાં 2 વખત મૂલ્યાંકન કાર્ય કોના દ્વારા કરવામાં આવે છે? GIOS, GCRT, NIOS કે ડાયટ? ચાલો, અહીંયા ઓફલાઈન બેઠેલા એમને જવાબો બોલવાના નથી, સંભળાઈ જાય છે. ક્લાસમાં જોઈન થઈ જાઓ એમને. ઓકે, ચાલો 30 સેકન્ડ પૂરી. જવાબ છે સી, NIOS, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલ. સી જવાબ છે. ઓકે, આમાંથી થઈ લો, આમાંથી જોઈન થઈ. અઢાર નંબર પછી 19 નંબર. કોઈ પણ પ્રદેશનો સાક્ષરતા નક્કી કરતી વખતે કયા વય જૂથના નાગરિકોને બાકાત રાખવામાં આવે છે? 0 થી 5 વર્ષ, 0 થી 6 વર્ષ, 0 થી 7 વર્ષ કે 80 વર્ષથી વધુ? 36 મિત્રો લાઈવ છે. 37 લાઈવ. અરે વાહ, 2 મિત્રો વધ્યા છે. ચલો 30 સેકન્ડ ભાઈ. 19 નંબર. કેમ 18 નંબરનો કોઈ જવાબ ના આપ્યો કોમેન્ટમાં? ઉભા રહો, હું ઉપર જતો રહ્યો છું યાર. કોમેન્ટમાં હા બધા જવાબ આપી રહ્યા છે. 19 એ બધાએ એ જવાબ આપ્યો. દેવલબેન એ, હિરેનભાઈ બી, ડી, નીતાબેન ડી, નિર્મલભાઈ એ. કોઈ પણ પ્રદેશનો સાક્ષરતા દર નક્કી કરતી વખતે કયા વય જૂથના નાગરિકોને બાકાત રાખવામાં આવે છે? કોમન સેન્સ થી પણ જવાબ આપી શકાય. 7 સેકન્ડ બાકી. આપો જવાબ, વાંધો નહીં. હા હા, જવાબ આપો. યસ, MB જાની લખી દો નામ, અથવા જાની સર લખો. 0 થી 6 વર્ષ. ચલો ભાઈ, બી જવાબ.
આશાબેન આપે તો, રાકેશભાઈ આપે તો, મિત્તલબેન પટેલે બી જવાબ આપે તો, બરોબર. આગળ એ વાળા ખોટા પડ્યા ને દેવલબેન, આવું છે, બરોબર. એ જવાબ વાળા ખોટા ભાઈઓ, બી જવાબ વાળા સાચા. ચલો ધન્યવાદ. 0 થી 6 વર્ષ, બરોબર. નામ આપી દેજો જાનીસર એવું. આગળનો ટોપિક છે ભારતમાં શિક્ષણ નીતિઓ NEP 2020 નેશનલ એજ્યુકેશન. આમાં સૌથી વધારે પ્રશ્નો હશે અને થોડા માથાકૂટિયા હશે, તમારું માથું બીખાશે. પ્રશ્ન નંબર 20 શરૂ થાય છે. 30 સેકન્ડ તમારી શરૂ થાય છે. ભાષા શિક્ષણને લગતા નીચે મુજબના સૂચનો કોણે આપેલ છે, શેમાં રજૂ થયેલ છે? સંસ્કૃત જેવી શાસ્ત્રીય ભાષા ધોરણ 8 પહેલા ન શીખવવી, એક જ ધોરણમાં એક સાથે 2 નવી ભાષા ન શીખવવી, અંગ્રેજી ભાષાનું શિક્ષણ ધોરણ 5 પહેલા શરૂ ન કરવામાં આવે. તો નવી શિક્ષણ નીતિ, કોઠારી કમિશન, નોલેજ કમિશન એ શિક્ષણ નીતિ 1986. વીસમાનો ડી, બી, એ, સી બધા પ્રકારના જવાબ આવી ગયા લોકો, બધા જ પ્રકારના જવાબ આવી ગયા. ચલો ભાઈ, તમારી 30 સેકન્ડ પૂરી થાય છે. 3 સેકન્ડ બાકી, એ 40 પૂરી. જવાબ છે બી, કોઠારી કમિશન. ઓકે, તો બી જવાબ 20માનો હતો, એ બધાને સાચો, બાકી બધાને ખોટો. દર્શનાબેન જવાબ બી આવશે, જલ્પાબેન જવાબ બી આવશે. ચાલો હવે 20 પછી આપણે 21મા પ્રશ્ન ઉપર જઈએ, કારણ કે આપણા 70 પ્રશ્નો છે. નીચેનામાંથી કયું વિધાન કોઠારી કમિશને કરેલું નથી? ભારતીય શિક્ષણને લોકોના જીવન, આકાંક્ષા અને જરૂરિયાત સાથે જોડવાની તાતી જરૂર છે. ભારતનું ભાવિ એના વર્ગખંડમાં ઘડાય છે. કોઈ પણ દેશના લોકોનું સ્તર એ દેશના શિક્ષકો કરતા ઊંચું ન હોય, કે શિક્ષણ દ્વારા જ લોકોની સુરક્ષા, આબાદી અને કલ્યાણનું સ્તર નિશ્ચિત થાય છે. 21મા નંબરનો જવાબ કરેલું નથી એ છે મુસ્તુફાભાઈ. કોઠારી કમિશને કયું વિધાન કરેલું નથી એવું છે, એટલે ધ્યાનથી વાંચો, ઉતાવળ ના કરશો મુસ્તુફાભાઈ. બલવંતસિંહ, હિરેનભાઈ સી, નીતાબેન ડી, HK 21B, મુસ્તુફાભાઈ. હા, એટલે આમાં ધ્યાનથી વાંચો, બરોબર ને? હા આવે છે ને, જાની સર આવી ગયા, જાની સર આયા, પ્રકાશભાઈ જોશી બી. ચલો જવાબ આપી દઈએ, 30 સેકન્ડ પૂરી થાય છે. જવાબ છે સી, કોઈ પણ દેશના લોકોનું સ્તર એ દેશના શિક્ષકો કરતા ઊંચું ન હોય. ઓકે, સી જવાબ જેનો હોય 21માનો એ સાચો, બાકી ખોટો. મોહસિનભાઈ, આમાં કયું વિધાન નથી કરેલું એવું છે, બરોબર? કોઠારી કમિશનના પેલા 3 એમને વિધાનો કરેલા છે. ચલો 22મા નંબર પર તમારી 30 સેકન્ડ શરૂ થાય છે. નેશનલ કમિટી ઓન વિમેન્સ એજ્યુકેશનના અધ્યક્ષ કોણ હતા? મધુરીબેન શાહ, આરમઈટી દેસાઈ, ગિરિજા માથુર કે દુર્ગાબાઈ દેશમુખ? 22મો નંબર. જવાબ આપે છે. 22માનો ડી, દેવલબેન, યુવરાજસિંહ, વિરેનભાઈ વ્યાસ. ચલો ફાલ્ગુનીબેન વ્યાસ પણ આવી ગયા છે, લાઈવ જોડાઈ ગયા છે. દેવલબેનના મોટા બેન જોડાઈ ગયા છે. ભાવિકભાઈ પટેલ ડી જવાબ. ભાઈ 30 સેકન્ડ પૂરી થઈ ગઈ છે. મયંકભાઈ વાડિયાએ સી જવાબ આપ્યો છે. 2 સેકન્ડ બાકી છે. હવે 15 મિત્રો જવાબ આપ્યા છે. દર્શનાબેને સી જવાબ આપ્યો છે. ગિરિજા માથુર. ચલો 30 સેકન્ડ પૂરી થઈ ગઈ ભાઈ. 30 સેકન્ડ બરોબર છે ને? આપણે પરીક્ષામાં કેટલી મળશે? 200 પ્રશ્નો 200 મિનિટ, એટલે એવું જ થાય ને. 30 સેકન્ડથી થોડી વધારે મળશે ને પરીક્ષામાં.
ઓકે, દુર્ગાભાઈ દેશમુખ સાચો જવાબ છે મિત્રો. દુર્ગાભાઈ દેશમુખ સાચો જવાબ છે. ત્યાર પછી 22માં પછી 23મો પ્રશ્ન લઈએ આપણે. હવે આ હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ પ્રકારનો પ્રશ્ન છે. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે ડેલોર્સ રિપોર્ટ લર્નિંગ ધ ટ્રીઝર વિધિન માં શિક્ષણના કયા બે સ્તંભોનો ઉલ્લેખ કર્યો છે? ટકાઉ વિકાસ પ્રાપ્ત કરતા શીખવું, શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ સિદ્ધ કરતા શીખવું, શીખતા શીખવું, સહજીવન શીખવું. ઓપ્શન જુઓ. એમાં 1, 2 છે, બી માં 1 અને 3 છે, સી માં 3 અને 4 છે, અને ડી માં 2 અને 3 છે. ઓકે, 20 સેકન્ડ રાખીએ. ભાવિકાબેન ડન. 20 સેકન્ડમાં આપણે રાખીએ, બરોબર. બીજા બધા મિત્રોનું શું કહેવું છે? ભાઈ 20 સેકન્ડ રાખીએ, બરોબર ને? એમની ડિમાન્ડ છે 20 સેકન્ડની. ઓકે, ચલો 20 સેકન્ડ પૂરી ભાઈ. જવાબ છે સી 3 અને 4. શીખતા શીખવું અને સહજીવન શીખવું. બરોબર. તો હવે ભાઈ આપણે સમય કેટલા સેકન્ડ રાખવો છે? 20 સેકન્ડ રાખવો છે, 25 કે 30 સેકન્ડ? 20 સેકન્ડ રાખીએ, બરોબર. એગ્રી, જલ્પાબેન બી એગ્રી. 20 સેકન્ડ જ રાખી જવાબ. જો 20 સેકન્ડમાં હું સ્ક્રોલ કરી દઈશ, બરોબર. 20 સેકન્ડ રાખીએ છીએ જવાબ. હવે તમે 24મા નંબરથી 20 રાખો સર, બરોબર. 20 સેકન્ડ. ઓકે રાકેશભાઈ. મુસ્તુફાભાઈ 20 સેકન્ડ કીધી છે. બધાય 20 સેકન્ડમાં એગ્રી છે. નીરવભાઈ હવે 20 સેકન્ડ રહેશે એક્ઝેક્ટ. ચલો 24મો નંબર. 20 સેકન્ડ સ્ટાર્ટ. હું બોલતો નથી હો, તમે તમારી રીતે જવાબ આપ્યો. ચોવીસ એસ કેમ લખ્યું ભાઈ? ચલો ભાઈ 20 સેકન્ડ પૂરી. જવાબ છે અંગ્રેજી કેળવણીએ સમાજને ભણેલા અને અભણ એવા બે વર્ગોમાં વિભાજિત કરી દીધો હતો. ચલો 25મો પ્રશ્ન 20 સેકન્ડ માટે શરૂ થાય છે. ઉભા રહો. સ્ટાર્ટ. પૂરી ભાઈ 20 સેકન્ડ. જવાબ છે બીજી ખેર સમિતિ. બરોબર. જો ચલો એના પછીનો પ્રશ્ન 20 સેકન્ડ માટે શરૂ થાય છે. દિવસ દરમિયાન વ્યવસાયમાં રોકાયેલા છોકરાઓ અને પ્રૌઢો માટે રાત્રિ શાળાઓ સ્થાપી આ ભલામણ કોને કરેલી? મુદ્રાલય પંચ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, હન્ટર કમિશન, રામમૂર્તિ સમિતિ. છવ્વીસમાં નો જવાબ. દરેકમાં જાની સર લખવાની જરૂર નહીં હવે. નંબર આવી જાય છે, એ નંબરનું નામ જ આપવાનું છે. ફાલ્ગુની વ્યાસ. ઓકે 20 સેકન્ડ પૂરી ભાઈ. 26માં 20 સેકન્ડ પૂરી. જવાબ છે હન્ટર કમિશન. દિવસ દરમિયાન વ્યવસાયમાં રોકાયેલ છોકરાઓ અને પ્રૌઢો માટે રાત્રિ શાળાઓ સ્થાપી. રાત્રિ શાળાઓની વાત આવે એટલે તમારે હન્ટર કમિશન યાદ રાખવાનું. રાત્રિ શાળાઓ સ્થાપવાની આપણે સાથે સાથે યાદ પણ રાખતા જઈશું હો ભાઈ. ચલો 27મો પ્રશ્ન 20 સેકન્ડ. વ્યાખ્યાઓ આપી, વિધાન આપ્યા છે અને સામે ચિંતક આપ્યા છે. ભાવિકા બેન ડી જવાબ શૈલેષભાઈ.
જો આવા પ્રશ્નોમાં 20 સેકન્ડ ઓછી પડશે, બરોબર ને? તો 20 સેકન્ડ પૂરી થઈ ગઈ ભાઈ, પૂરું 20 સેકન્ડ. જવાબ છે ડી. ડી એટલે એનો ત્રીજો. હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું છું કે જેમાં વિદ્યાર્થીઓ શીખે. તો એનો 3 જવાબ છે આઈન્સ્ટાઈન. બી નો કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી છે, અને રૂસોએ કહ્યું છે કુદરત દ્વારા મળતી કેળવણી એ સાચી કેળવણી છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનું નિર્માણ એટલે કેળવણી. તો આ સી જે છે એનો જવાબ બી છે, એરિસ્ટોટલ. સ્વસ્થ મન, એરિસ્ટોટલ યાદ રાખો. અને ઉત્તમ શિક્ષણ એ છે કે આપણા જીવનને સંપૂર્ણ સૃષ્ટિ સાથે સંવાદી બનાવે છે, રવિન્દ્રનાથ ટાગોર. સૃષ્ટિ ઉપરથી ટાગોર ટ યાદ રાખજો. એરિસ્ટોટલમાં પણ ટ છે, પણ બરોબર રૂસોનું તો યાદ રહી જાય એવું જ છે. બી નું કુદરત દ્વારા મળતી કેળવણી એ સાચી કેળવણી છે. એટલે એકાદ બે તમને આઈડિયા હશે તો પણ આવડી જશે. ચલો હવે 28મો પ્રશ્ન. 30 સેકન્ડ શરૂ થાય છે તમારી. સ્ટાર્ટ. ગુજરાતમાં શ્રી ઈશ્વરભાઈ પટેલ સમિતિ બનાવવા અનુસાર વર્ષ 1980 કયા ધોરણ પર્યાવરણ કયા ધોરણમાં દાખલ કરવામાં આવ્યો ભાઈ? ઉમંગભાઈ મોટ. પર્યાવરણ કયા ધોરણમાં? ચલો ભાઈ 20 સેકન્ડ પૂરી. તમે 20 સેકન્ડનું કહ્યું તો જવાબ છે બી. 1 થી 4. 1 થી 4 માં પર્યાવરણ અભ્યાસક્રમ દાખલ કરવામાં આવ્યો. એ વાળા જવાબ ખોટો, ડી વાળા જવાબ ખોટો. દેવલબેન એ ને બી બંને. જો આવું થાય બરોબર, તમે 20 સેકન્ડનું કહ્યું બધા મિત્રોએ, એટલે જવાબમાં એક જ. હા દેવલબેન, ભૂલ ના થાય પરીક્ષામાં, 2 ટપકા ના થઈ જાય. 29મો પ્રશ્ન. 20 સેકન્ડ તમારી શરૂ થાય છે. પ્રાથમિક શિક્ષણનું સંચાલન જિલ્લા પરિષદ અને નગરપાલિકાને સોંપી દેવાની ભલામણ કયા પંચ દ્વારા? કોઠારી પંચ, વિલિયમ હન્ટર, ચાર્લ્સ વુડ કે મુદ્દાલિયર? बाय मिस्टेक. यस यस, डोंट वरी, होता है. हेतल अवस्थी. भाई 20 સેકન્ડ પૂરી. નથી આવડતો? કઈ વાંધો નહીં. જવાબ છે ચાર્લ્સ વુડ. ચાર્લ્સ વુડે પ્રાથમિક શિક્ષણનું સંચાલન જિલ્લા પરિષદ અને નગરપાલિકાને સોંપી દેવાની ભલામણ સૌપ્રથમ કરી. યાદ રાખજો, ચાર્લ્સ વુડ. હવે પછીનો આપણો ટોપિક છે ગુજરાતમાં શૈક્ષણિક સંસ્થાઓનું સંચાલન, ભૂમિકા, માળખું અને કાર્યો. તો આના જે પ્રશ્નો છે એમાં પણ હવે આપણે 20 સેકન્ડ જ આપીશું. શરૂ થાય છે તમારો સમય. સ્ટાર્ટ. 30 તમારો પ્રશ્ન. હું બોલીને વચ્ચે ડિસ્ટર્બ નથી કરતો તમને. આ કાર્યો શિક્ષણના કયા ક્ષેત્ર હેઠળ આવે છે? સંચાલન, પ્રશાસન, સંગઠન કે મૂલ્યાંકન? બરોબર. યતિનભાઈ આગળ 30 લખજો માય ડિયર. યતિનભાઈ પટેલ પ્લીઝ, પાટણથી યતિનભાઈ. ઓકે, 30 સેકન્ડ પૂરી ભાઈ. 20 સેકન્ડ પૂરી. એ જવાબ છે શિક્ષણનું સંચાલન. ચલો 31મા નંબરનો 20 સેકન્ડ શરૂ થઈ છે. 20 સેકન્ડ. એકત્રીસમો પ્રશ્ન. કયા ખ્યાલને અમલમાં મૂકે છે? આયોજન, સંગઠન, મૂલ્યાંકન કે સંચાલન? આવા બધા જે પ્રશ્નો છે ને એ તમને પરીક્ષામાં ચલો ભાઈ 20 સેકન્ડ. 20 સેકન્ડ પૂરી ભાઈ. 31માનો જવાબ છે શિક્ષણનું સંચાલન. બરોબર. તો જવાબ 31માનો ડી આવશે. જલ્પાબેન સાચો. ચલો હવે 32મા ઉપર જઈએ છે. તમે 20 સેકન્ડ કીધી છે એટલે હું ફટાફટ જઉં છું. 20 સેકન્ડ જ આપું છું. જીસીઆરટી નું નામાભિધાન 1988 પછીથી થયું.
અગાઉ આ સંસ્થા કયા નામથી કાર્યરત હતી? સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ, સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન SIE, ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ ડાયટ અને કોલેજ ઓફ ટીચર એજ્યુકેશન CTE. બોલો ભાઈ, 20 સેકન્ડ પૂરી થઈ જશે. ઓકે, વાહ, 20 સેકન્ડ પૂરી ભાઈ. સ્ટેટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એજ્યુકેશન, લગભગ ઘણા બધા મિત્રોએ બી જવાબ આપ્યો છે, ધન્યવાદ. ચલો 33મો નંબર 20 સેકન્ડ માટે શરૂ થાય છે. શિક્ષણમાં ગુણવત્તા સુધારણા અને સંસાધન મહત્તમ દિવસથી બોલીને ડિસ્ટર્બ નથી કરતો. શાળા સંકુલની સંકલ્પના કોના દ્વારા રજૂ થયેલી? રામમૂર્તિ, ઈશ્વરભાઈ પટેલ સમિતિ, કોઠારી કમિશન, મુખોપાધ્યાય. 33મા નંબરનો. સોલ્વ કરેલું છે, ભૂલી જવાય, આવું છે ભાઈ. 20 સેકન્ડ પૂરી ભાઈ, પૂરું. સી જવાબ છે, કોઠારી કમિશન. શાળા સંકુલની સંકલ્પના કોના દ્વારા રજૂ થયેલી? આ ક્લાસ 1 ની જે હમણાં 10 જગ્યાઓ આવવાની છે એની પરીક્ષામાં સેમ અભ્યાસક્રમ છે. ક્લાસ 1 2 નો અભ્યાસક્રમ સેમ છે. મહિના પછી 10 સીધી ક્લાસ 1 ની પણ જગ્યાઓ. એટલે જો તમે ક્લાસ 2 માં પાસ થઈ જાવ તો વેલ એન્ડ ગુડ. ક્લાસ 2 ની પરીક્ષા ક્લાસ 1 ની યાદ અમે અરજી કરવાની, આ જ અભ્યાસક્રમ તૈયારી ચાલુ રાખવાની અને બંનેના ઇન્ટરવ્યુ આલવાના, જેમ ઓફિસિયલ. બરોબર, ક્લાસ 1 માં DODP બની જવાય. 34મો નંબર 20 સેકન્ડ માટે શરૂ થાય છે. દિનેશભાઈ, એના RR ને બધું નક્કી થઈ રહ્યું છે, એટલે GPSC માં R4 બ્રાન્ચમાં જશે, પછી જાહેરાત આવશે. હું જાણ કરીશ આજ માધ્યમથી, ચિંતા ના કરશો. અને તમે મારા GPSC નું જે મેં ગ્રુપ 2-3 બનાવેલા છે એમાં બી જોઈન્ટ મને હાઈ કરીને લખજો, એટલે હું જોઈન્ટ કરી દઈશ. બરોબર દિનેશભાઈ, ડોન્ટ વરી, ચિંતા ના કરતા. લગભગ તો મારા GPSC ના ગ્રુપમાં હશો જ તમે. મારો નંબર એક વખત લખી દો ને અંદર, 94-262-31028, મુકેશ કુમાર જાની. ભાઈ 30 સેકન્ડ પૂરી થઈ ગઈ એમાં. આનો જવાબ છે સી, ઘરે શીખીએ. અમને પણ કરજો. હા રાકેશભાઈ, 94-262-31028. આના ઉપર તમે હાઈ લખી અને હોલિસ્ટિક એજ્યુકેશન એકેડમી રાકેશભાઈ રાવલ એવું લખીને મોકલી દેજો, એટલે હું ગ્રુપમાં એડ કરી દઈશ. જો અને આપણે સ્ક્રીન ઉપર મૂક્યો છે, કદાચ બધાને નહીં દેખાતું, બીજા બધાને દેખાય છે જવાબો? તમને નહીં દેખાતો, અહીં મને બધાના દેખાય એવું. અહીંયા મેં મેસેજ વિલ ઓનલી બી વિઝિબલ યુ. બરોબર, એટલે તમે નંબર લખી દો 94-262-31028, મુકેશ કુમાર જાની. બરોબર. ચલો 35મો પ્રશ્ન. શિક્ષણ અને કેળવણી ક્ષેત્રના પ્રકાશન સામે પ્રકાશ સંસ્થાનો યોગ્ય વિકલ્પ પસંદ કરો. બોલો, હવે આમાં પહેલા પરીક્ષામાં અમે આપતા એટલે એવું ખાલી પૂછું, બાળ સૃષ્ટિ, બરોબર, ત્યાંનું સામાયિક છે. હવે અહીંયા આખું કોષ્ટક આપ્યું. બાલ સૃષ્ટિ જો તમને ખબર હોય, જીવન શિક્ષણ ખબર હોય તો વાંધો ના આવે. બરોબર, બાલ સૃષ્ટિ પાઠ્યપુસ્તક મંડળ જે હોય, ચલો તમે જવાબ. બરોબર, પાઠ્યપુસ્તક મંડળ જે છે, જીવન શિક્ષણ પાઠ્યપુસ્તક મંડળ, GCRT. ડી જવાબ છે. બરોબર, તમને જે ખબર હોય ને, પહેલાનો ત્રીજો યસ, બીજાનો ચોથો. કેટલાને સાચો પડ્યો તમે 35માંનો? ડી જવાબ. જો બધાનો ખોટો છે ને? ના, હા તમારો સાચો છે. ના, ઘણાએ સાચો આપે છે, ઘણા બધા સાચો આપે. 35માંનો ડી જવાબ ઘણા બધા આપ્યો છે. ધન્યવાદ, ખૂબ સરસ. આવો જવાબ આપો તો. હા સુરેશ, સૌરભભાઈ તમારે સાચો છે. મારો રાઈટ. નીરવભાઈ, ટાઈમ ઓછો પડ્યો. હા, તમે 20 સેકન્ડ કીધી એટલે. જલ્પાબેનનો પણ સાચો છે. ચલો આગળનો પ્રશ્ન, 36 નંબરનો પ્રશ્ન. હિરેનભાઈ, તમારો પણ જવાબ સાચો છે. યસ.
નીચેનામાંથી કયા શિક્ષણ પંચ દ્વારા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના કરવાની ભલામણ કરવામાં આવે છે? કલકત્તા યુનિવર્સિટી પંચ, મુદાલેર કમિશન, ડોક્ટર રાધાકૃષ્ણ પંચ કે રાષ્ટ્રીય શિક્ષણ પંચ? 36 નો જવાબ આપવાનો છે 20 સેકન્ડમાં. શોર્ટ ક્વેશ્ચન છે. દિનેશભાઈ, તમે આગળ નંબર નથી લખ્યો, પ્લીઝ નંબર લખશો. હેતલબેને હવે જવાબ આપ્યો 35મા નંબરનો સી જવાબ. યસ, 20 સેકન્ડ પૂરી ભાઈ. જવાબ છે બી, મુદલિયાર કમિશન. હેતલબેન અવસ્થી, ડોન્ટ વરી, સોરી ના કહેશો. ઓકે, મુદલિયાર કમિશન બી જવાબ. હિરેનભાઈ વ્યાસ બી જવાબ. 37મા પ્રશ્નનો સમય શરૂ થાય છે. રાઈટ, ચલો 37મો પ્રશ્ન, 20 સેકન્ડ. દિલ્હી, નાગપુર, શિલોંગ કે કોલકાતા? આ તો બહુ પૂછાય છે આ પ્રશ્ન, નહીં? આ પ્રશ્ન બહુ પૂછાય છે. શું કેવું મિત્રો? જવાબ, ચલો જવાબ 20 સેકન્ડ થઈ ગઈ ભાઈ. શિલોંગ જવાબ છે. યસ, સી જવાબ ઘણા બધા આપ્યો છે ભાઈ. આ જવાબ, આ સી જવાબ બધાને આવડ્યો, શિલોંગ જવાબ બધાને આવડ્યો. 38મો પ્રશ્ન 20 સેકન્ડ માટે. બોલો. આ સરળ પ્રશ્નો લેવા પડે ભાઈ, બધા કઠિન ના લેવાને, એમ કેટલાક સરળ પ્રશ્નો લેવા પડે. જીવન શિક્ષણ. હિરેનભાઈ એમાં સી જવાબ લખ્યો. જીવન શિક્ષણ ચિલ્ડ્રન ઇન્સ્ટિટ્યૂટ નથી ભાઈ, જીસીઆરટી બહાર પાડે છે. દેવલબેન, પાઠ્યપુસ્તક મંડળમાં જીવન શિક્ષણ નહીં, જો જીવન શિક્ષણ એટલે જીસીઆરટી યાદ રાખો, બરોબર? જો જીસીઆરટી જે ગાંધીનગરની તાલીમ આપતી જે સંસ્થા છે એની બધી પેટા એસટીટી એની બધી એ જીવન શિક્ષણ બહાર પાડે છે. પાઠ્યપુસ્તક મંડળ છે ને બાલ સૃષ્ટિ. એ તમારે શું યાદ રાખવાનું? પાઠ્યપુસ્તક, પાઠ્યો એટલે પાઠ્યપુસ્તક એટલે આપણે પુસ્તકો, તો એ પુસ્તકો બહાર પાડતું એટલે બાળકો માટે, એટલે બાલ સૃષ્ટિ યાદ રાખવાનું. પાઠ્યપુસ્તક મંડળ એટલે બાલ સૃષ્ટિ. પછી આનું જે છે જીસીઆરટી નું જીવન શિક્ષણ, અને માધ્યમિક શિક્ષણ બોર્ડ જે છે એનું માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ. માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ એ બોર્ડ બહાર પાડે, માધ્યમિક શિક્ષણ બોર્ડ. એનું લવાજમ વ્યક્તિગત રીતે 200 રૂપિયા અને આમ 400 રૂપિયા. એ પણ પ્રશ્ન પૂછાયેલો છે એટલે કહું છું, પણ એ પછી લઈશું, હાલ આપણો ટોપિક ચાલુ નથી. આગળનો પ્રશ્ન. બરોબર, ચલો આગળનો પ્રશ્ન. શ્રેષ્ઠ તાલીમાર્થી શિક્ષક, શ્રેષ્ઠ શિક્ષણ પ્રશિક્ષક અને શ્રેષ્ઠ શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાને ચાણક્ય એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, ચિલ્ડ્રન ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર, ગુજરાત વિદ્યાપીઠ. એ પ્રશ્ન આવી ગયો તો પણ પ્રકાર અલગ હતો એટલે મેં એક સહેલા પ્રશ્ન કર્યો. એ આવતા નથી 2 વર્ષથી. હા, એ થોડા તકલીફ રહેતી હોય છે પોસ્ટમાં. ચલો ભાઈ 20 સેકન્ડ પૂરી થાય છે. 20 સેકન્ડ પૂરી. જવાબ છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન, આઈઆઈટી ગાંધીનગર ચાલે છે. એમાં ગ્રેજ્યુએટ સાથે બીએડ નો અભ્યાસક્રમ ચાલે છે, બરોબર? આઈઆઈટી. 40મો પ્રશ્ન. પ્રાથમિક શિક્ષણ સંબંધિત યોજનાઓ આપણી આવી, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારની યોજનાઓ. મારો ટોપિક આવ્યો 40 નંબરનો પ્રશ્ન. હું બોલીને તમને ડિસ્ટર્બ કરતો નથી, બરોબર ને? તમે 20 સેકન્ડમાં જવાબ આપો. ચલો ભાઈ 20 સેકન્ડ પૂરી. આમાં બધા જવાબ સાચો હો ભાઈ. બાલા 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 બાલા, અક્ષય કુમાર વાળો બાલા હો બાલા. મુસ્તુફા ભાઈ તમે કેમ ડી જવાબ આપ્યો? બી, સી બાલા આવશે, બાલા. બિલ્ડિંગ એટ લર્નિંગ, બરોબર ને? એડ બાલા આવશે, સી જવાબ. હા, સી જવાબ સાચો. ચલો 41મો જવાબ, 20 સેકન્ડ. ગુજરાતમાં હરિત અને ટકાઉ શાળા કાર્યક્રમ પ્રારંભ કયા વર્ષથી થયેલ છે? ગ્રીન એન્ડ સસ્ટેનેબલ સ્કૂલ 13, 15, 12, 17. સોરી, 40 લખવાનું રહી ગયું. અરે વાહ, કઈ વાંધો નહીં મયંકભાઈ.
41મો નંબર દિનેશભાઈ પાછો 41 ભૂલી ગયા નંબર લખવાનું. શૈલેષભાઈ પ્રજાપતિ ડી, કાલે ડી, ભાવિકાબેન પટેલ ડી, બધા ડી જવાબ આપે છે. 2017 જવાબ 20 સેકન્ડ પૂરી ભાઈ. જવાબ એ છે 2013. અરે વાહ, ફાલ્ગુનીબેન વ્યાસે જવાબ સાચો આલ્યો છે. એ જવાબ વાળા વાહ, ધન્યવાદ હો. એકલા ફાલ્ગુનીબેન છે, ફાલ્ગુનીબેન વ્યાસ છે. ધન્યવાદ ધન્યવાદ. ચલો આગળ 42મો 20 સેકન્ડ. સર્વ શિક્ષા અભિયાનની સ્થાપના કેન્દ્ર સરકાર શિક્ષણના કયા મૂળ ઉદ્દેશને સિદ્ધ કરવા માટે કરી હતી? સૌ ભણે સૌ આગળ વધે. પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ, પ્રાથમિક શિક્ષણ દ્વારા બાળકોનું વ્યાપક સામાજિકરણ. બેતાલીસમો ભાઈ 20 સેકન્ડ છે. કેમ કોઈ જવાબ ના આપ્યો? આપ્યો છે. યસ, ઓકે ભાઈ. 42માં 20 સેકન્ડ પૂરી. જવાબ છે પ્રાથમિક શિક્ષણનું સાર્વત્રિકરણ. સી જવાબ આવશે. સી જે આપ્યો સાચો. 43મા નંબરનો પ્રશ્ન 20 સેકન્ડ માટે. 43 નંબર ઉમંગભાઈ. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં સંરક્ષણ કાળજીપૂર્વક સર્વિસ ચાઇલ્ડ નો નંબર 1091, 1098, 1089, 1081. ચલો ભાઈ 20 સેકન્ડ પૂરી. રાકેશભાઈ 1098. વાહ ભાઈ. યતીનભાઈ બી જવાબ આવ્યો. 1098. પરીક્ષામાં ડી ના લખતા પ્લીઝ. બી જવાબ 1098 યાદ રાખજો. હેલ્પલાઇન નંબર, બરોબર, ચાઇલ્ડ લાઇન નો. ચલો 44 નંબર 2 ચોગડા. 20 સેકન્ડ તમારી શરૂ થઈ ગઈ. ઓકે, ડી. શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કઈ પ્રવૃત્તિઓ? જતીનભાઈ એ જવાબ આપ્યો છે. ભાઈ 20 સેકન્ડ પૂરી થઈ ગઈ. ડન. જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. ધન્યવાદ. ચલો ડી જેનો છે સાચો. હવે 45 નંબરનો પ્રશ્ન લઈએ છીએ. 20 સેકન્ડ તમારી શરૂ થઈ ગઈ. ફેઝિયર ટીક્યુએમ દ્વારા શિક્ષણમાં ગુણવત્તા સુધારવા માટે એક રૂપરેખા રજૂ કરી. આ ટીક્યુએમમાં ટી એટલે શું દર્શાવે છે? 45 માનો. ટ્રેનિંગ, ટોટલ, ટૂલ્સ કે ટીચિંગ? દિલીપ કુમાર. હા, દિલીપ કુમાર જવાબ આપ્યો છે. સી, ડી, બી એ બધા જવાબ આવ્યા છો આમાં. ટીક્યુએમ ટોટલ ક્વોલિટી, બરોબર. બી જવાબ છે. 20 સેકન્ડ તમે કહો છો. 20 સેકન્ડમાં બધાના જવાબ આવતા નથી. ચલો 45મો પૂરો થઈ ગયો. હવે 46મો પ્રશ્ન, બરોબર, એનામાં 20 સેકન્ડ એ શરૂ. પઢે ભારત બઢે ભારત કાર્યક્રમ શિક્ષણ વિભાગની કઈ યોજનાનો ભાગ છે? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, ડીપીઈપી, રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષણ અભિયાન, સર્વ શિક્ષા અભિયાન એસએસએ. 46 માનો. બધાએ લગભગ મોટા ભાગે ડી જવાબ આપ્યો છે. શૈલેષભાઈ સી. ચલો 20 સેકન્ડ પૂરી ભાઈ. ડન. જવાબ છે ડી, સર્વ શિક્ષા અભિયાન. 46મો. ચલો 47મો પ્રશ્ન શરૂ કરું છું. એ 47મો પ્રશ્ન. ચલો 20 સેકન્ડ માટે. કયા ધોરણોમાં અભ્યાસ કરતી બાલિકાઓને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાનો લાભ પ્રાપ્ત બને? આંગણવાડી ધોરણ 8, ધોરણ 6 થી ધોરણ 12. વીસ સેકન્ડ પૂરી ભાઈ. જવાબ છે બી, ધોરણ 6 થી 12.
બી ધોરણ 6 થી 12 કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યા યાદ રાખજો. ચલો હવે આગળ જઉં છું. 48મો પ્રશ્ન શરૂ થાય છે તમારો હવે. 48 હો 48 લખીને રાખજો. એ શરૂ. ઓહ યસ, નવો ટોપિક આવ્યો. ટ્રિબ્યુનલ એક્ટ 2006, ટ્રિબ્યુનલ કાયદો. હવે 20 સેકન્ડ શરૂ થાય. ડી સી સી બધાના જવાબ અલગ અલગ છે. ડી સી સી ડી સી સી ડી સી. 20 સેકન્ડ પૂરી ભાઈ. એ પૂરી 20 સેકન્ડ. જવાબ છે સી. દસ્તાવેજ અરજદાર પ્રગટ ન કરવા ઈચ્છતો તો સંમતિ આપવી. બરોબર, સી જવાબ છે. આગળ આપણે લઈએ 49 નંબર. ટ્રિબ્યુનલના કોઈ સભ્યોની માંદગી કે અન્ય કારણસર જગ્યા ખાલી પડે. 49નો 9 માસ, 12 માસ, 200 દિવસ કે 6 માસ. બધાએ ડી જવાબ આપ્યો છે 6 માસ મોટા ભાગના. 20 સેકન્ડ પૂરી ભાઈ. જવાબ છે બધાનો ડી 6 માસ. 50મો નંબર. ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ કાયદો 2006 ની કલમ 21 હેઠળ મળેલ સત્તાથી બનાવેલ નિયમો રાજ્ય વિધાન મંડળ સમક્ષ કેટલા દિવસ સુધીમાં મૂકવાનો ઉલ્લેખ છે? 30, 45, 90 કે 60? મોહસિનભાઈ નંબર લખવા વિનંતી છે. તમે એ બી લખો, પણ કયાનો? 50નો કે 49નો? બરોબર. ચલો ભાઈ 20 સેકન્ડ તમારી પૂરી થાય છે. પૂરું. જવાબ છે એ 30. જેને એ જવાબ હોય એ સાચો. બરોબર, 30 દિવસમાં મૂકવાનો ઉલ્લેખ છે. 50 પ્રશ્નો આપણા પૂરા થાય છે. મેં 70 પ્રશ્નોનો બનાવેલો છે ટેસ્ટ. કન્ટિન્યુ કરવું છે. આગળ 20 પ્રશ્નો લઈ લઉં, બનાવેલા જ છે. ખાલી યસ નો કહી દો જરા. 70 પ્રશ્નો મેં બનાવેલા છે એમ જુદા જુદા વિભાગ. કન્ટિન્યુ કરીએ. યસ 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 યસ. હા હા યસ. થેન્ક યુ થેન્ક યુ. ઓકે, એટલે 70 પ્રશ્નો છે એટલા માટે. ચલો 51મો. થેન્ક યુ બધાનો, ખૂબ ખૂબ આભાર. આજે 3-4 કલાક બેસી અને 70 પ્રશ્નો કાઢ્યા. 20 સેકન્ડ. ગુજરાત શૈક્ષણિક સંસ્થા સેવા ટ્રિબ્યુનલ કાયદો 2006 મુજબ ટ્રિબ્યુનલ દરેક સભ્ય કલમ 21 મુજબ રાજ્ય સેવકો હોવાનું ગણાશે. રાજ્ય કક્ષાના મંત્રી સમકક્ષ ગણાશે. વિશેષ અધિકાર પ્રાપ્ત વ્યક્તિ ગણાશે કે માત્ર રાજ્યપાલશ્રીના આદેશ માનવાના રહેશે. બધાનો જવાબ છે એ યસ. જવાબ છે એ રાજ્ય સેવકો હોવાનું ગણાશે. મિત્રો, આપણે આ હોલિસ્ટિક એજ્યુકેશન એકેડેમીમાં હું અને રાઠોડ સાહેબ ફ્રી માનદ સેવા આપીએ છીએ. અમારા બંનેનો લક્ષ્ય એક જ છે કે આપણી બેચમાંથી વધુ વિદ્યાર્થી જાય. એટલે તો આપણે ફી પણ નોમિનલ 2500 રૂપિયા જ રાખી છે. બરોબર. અને બીજું કે તમે સૌથી પહેલા જ્ઞાન દર્શન તો તમને ફ્રી ટાઈમ મળે એટલે વાંચતા જ રહેજો, લેક્ચર ભરો. પણ 5મી એપ્રિલ સુધી બીજું કશું હમણાં બહુ પ્રવૃત્તિ છોડી દો. કારણ કે પરીક્ષા વખતે જેટલું વાંચન કરેલું છે એટલું મહત્વનું રહેશે. એટલે અમે રાઠોડ સાહેબ ભલે આ બેચમાં કદાચ અમારે થોડા જોડવાના પણ ફ્રી માનદ સેવા જ છે. બરોબર. અને જે પણ મિત્રો બીજા ક્લાસમાં જોઈન્ટ હતા એમને પણ અમે અહીં જોઈન કરી દીધા છે. એટલે આને જ્ઞાન દર્શન પુસ્તક હાર્ડ કોપી જોઈતી હોય તો મારા નંબર ઉપર 94 262 31 028 મુકેશ માજાની એની ઉપર એડ્રેસ મોકલો છો તો પણ ચાલશે. એકેડેમી ત્યાં મોકલો છો તો પણ ચાલશે. અહીંયા પણ મેં પુસ્તકો મુકાઈ દીધી છે, એ પણ કુરિયર કરી દેશે. 2 દિવસમાં મળી જશે. આગળ 52મો પ્રશ્ન. બરોબર. 53મો.
52 માનો સી જવાબ આપ્યો છે, પણ બી જવાબ આવશે 1976. બરોબર. શિક્ષણ સંદર્ભેની બંધારણીય જોગવાઈઓ હવે પછીનો આપણો ટોપિક છે. ઓકે, શરૂ કરીએ છીએ. 20 સેકન્ડ. 53મો પ્રશ્ન. આ તો આવડો જોયો, કારણ કે આ તો વારંવાર પરીક્ષા પૂછાય છે. આ બધા બી જવાબ કરે છે, બરોબર, કેટલાક ડી કરે છે. આ તો તમને ખબર જ હોવી જોઈએ. 6 થી 14 વર્ષના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ બંધારણની કઈ કલમ? બધા બી જવાબ આપ્યો. આટલો અગત્યનો પ્રશ્ન છે. સી જવાબ છે, અનુચ્છેદ 21(1). વારંવાર પરીક્ષા પૂછાય છે. આ તો ના, એ બરોબર છે, પણ બધાએ ડી ને એ બધું જવાબ આપ્યો. સી જવાબ છે ભાઈ. આ સૌથી મોસ્ટ આઈપી છે. આ ટોપિકમાં જ્યારે આ ટોપિક આપણે લઈએ ને ભાઈ, આ બંધારણ વાળી વાત હોય ને, શિક્ષણ સંદર્ભની બંધારણ જોગવાઈઓ, એટલે એમાં આ પ્રશ્ન હોય જ કે ભારતના બંધારણની કઈ કલમના આધારે મફત અને ફરજિયાત શિક્ષણ. બરોબર. તો 44મો સુધારો અનુચ્છેદ 21(1). હું છેલ્લા 10 વર્ષથી પરીક્ષા આપું છું. આ પ્રશ્ન હોય જ છે. બરોબર. 44 આવે કે 42 આવે, બંધારણ 44 ના સર, ફરજ છે. અધિકાર હોય તો 21. હા, અહીંયા આપણે ફરજ લખ્યું છે. વાલીની ફરજ છે સર. ઓકે, તો જવાબ સાચો. મારે સર્ચ મારવું પડશે, હું ટેન્શનમાં આવી ગયો. અધિકાર હોય તો 21 કેમ? અહીં ફરજ છે, તો જવાબ બી આવશે એમ. અહીં ફરજ લખ્યું છે એટલે એમનું એવું કેવું છે, તો મારે ચેક કરવું પડશે. કન્ફર્મ કહી દો એટલે આપણે ગ્રુપમાં કહી દઈએ. બી, માતા પિતાની ફરજ પૂછી છે. બરોબર. હા, સાચી વાત. ફરજ છે એટલે ઓકે. આપણે 51 એ જ આવશે. ડન. બી જવાબ કરીએ આપણે. બરોબર. આનો જવાબ બી ગણીશું આપણે. બી દિનેશભાઈ બધાએ બી અને સી નો ભેગો ક્વેશ્ચન છે. 86. બરોબર. ઓકે. અમે બી ગણિત વાળા માણસો, એટલે બંધારણમાં એટલે એમાં ફરજ છે એટલે બી જવાબ રાખીએ. કોઈ રાજ્ય સરકાર 55મો પ્રશ્ન હો ભાઈ આપણો. ઓકે, એમાં બી રાખીએ. યોગેશભાઈ પણ કહ્યું છે બી જ આવે. હિરેનભાઈ પણ બી, બધા બી જ કહ્યું છે. ડન. હા, આ ફરજનો છે ને એટલે એ સાચા હશે બધા. અભ્યાસ શું છે બધા. કોઈ રાજ્ય સરકાર લઘુમતી સંસ્થાઓને સહાય આપતી વખતે ધર્મના આધારે ભેદભાવ કરે તો તે બંધારણના કયા અનુચ્છેદનું સીધું ઉલ્લંઘન ગણાશે? અનુચ્છેદ 14, 32, 45 કે 21? 54 નંબરનો પ્રશ્ન, એમાં બી જવાબ પ્રદીપભાઈ. 54 નંબરમાં બી જવાબ. બરોબર ને પ્રદીપભાઈ? 55 માં આવી ગયા આપણે. 55 માં બી ને બધા અલગ અલગ. પછી 20 સેકન્ડ પૂરી થઈ ગયો. 20 સેકન્ડ પૂરી. 55 માં ડન. બી જવાબ છે અનુચ્છેદ 32. ઓકે પ્રદીપભાઈ, થેન્ક યુ. ચલો, હવે 56મો પ્રશ્ન આવે છે. 20 સેકન્ડ મળશે. 56મો પ્રશ્ન સ્ટાર્ટ. વીસ સેકન્ડ તો પૂરી થઈ ગઈ. ડી બધાય ડી જવાબ આપ્યો છે. અરે વાહ, બધાય ડી જવાબ આપ્યો છે. બધાનો સાચો છે. શિક્ષણના ધોરણમાં સમગ્ર દેશમાં સમાનતા અને રાષ્ટ્રીય. ચલો, 57મો પ્રશ્ન. 20 સેકન્ડ મળશે તમને. સ્ટાર્ટ. આવી ગયું હો ભાઈ. તમે સાચા. ફરજનું આવ્યું, માતા પિતાની ફરજનું. 51 એ કે છે સાચા ભાઈ. તો આનો જવાબ તો તમને આવડશે જ, કારણ કે પેલામાં તમે બધા
સાચા હતા એટલે 57મો ફરજની વાત આવી માતા પિતાની એટલે બધાને જવાબ ખબર છે. યસ યસ જલ્પાબેન બધાએ બી જવાબ ડન ડન. તો પેલું કન્ફર્મ છે ભાઈઓ, કન્ફર્મ છે. યુ આર રાઈટ, તમે સાચા, મારી ભૂલ છે. બરોબર 57 બી. ડન ડન ડન. આ 20 સેકન્ડમાં આપી દીધું. ચલો હવે 58મો પ્રશ્ન 20 સેકન્ડ શરૂ થાય છે તમારી. સ્ટાર્ટ. પ્રકાશભાઈ જોશી 54 બાકી છે, તમારે રિવર્સ જવું પડશે. ઉભા રહો, 58મું પતી જાવ તો પ્રકાશભાઈ. તમે 20 સેકન્ડનું કહ્યું એટલે પછી હું 58નું પતી જાવ તો. મુસ્તફાભાઈ સી જવાબ આપ્યો, બાકી બધા ડી. હરેશભાઈ પાછો સી જવાબ આપ્યો, બી. જયદીપભાઈ બી જવાબ આપ્યો. 20 સેકન્ડ પૂરી ભાઈ. 58માં 20 સેકન્ડ પૂરી. શિક્ષણના પ્રાથમિક તબક્કે માતૃભાષામાં સૂચના મેળવવાની પર્યાપ્ત સુવિધાઓ. ડી જવાબ. હવે એક મિનિટ હો, પેલા પ્રકાશભાઈ 54માં પ્રશ્ન જવાબ જોઈ લો. પ્રકાશભાઈ પ્રકાશભાઈ જોઈ લેજો જરા. ઓકે ડન પ્રકાશભાઈ. હવે હું જતો રહું પાછો 59 ઉપર. ચલો 59 માટે 20 સેકન્ડ. 58 સુધી પતી કીધું ને આપણે. નિલેશભાઈ જરા આગળ નંબર લખજો. હા મેં 30 સેકન્ડ કીધું હતું પણ આપણે તમે 20 સેકન્ડ કહ્યું ને એટલે. ચલો 58મો પૂરો થઈ ગયો. 59મો. ચલો હવે બીજા 11 પ્રશ્નોમાં આપણે 30 સેકન્ડ રાખીશું. વાંધો મુસ્તફાભાઈ. ચલો 59. કારણ કે 30 સેકન્ડ તો રાખવી પડે. ચલો કરંટ અફેરના. હવે કરંટ અફેર્સના બધા પ્રશ્નોમાં આપણે 30 સેકન્ડ રાખીએ છીએ. એમાં કઈ બહુ ફરક નહીં પડે, 5-10 મિનિટ વધારે થશે. બરોબર. પ્રકાશભાઈ જોશી તમારો પ્રશ્ન મેં મૂકી દીધો. નંબર છે 59. ચલો 30 સેકન્ડ હો. હવે A B B B B B A B B આશાબેન બી, જલ્પાબેન બી, શૈલેષભાઈ બી, હોસીનભાઈ બી, હિરેનભાઈ બી. એ ચલો પૂરી થઈ ગઈ 30 સેકન્ડ. જવાબ છે બી. રમતગમત અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ દ્વારા પાયાની સાક્ષરતા અને સખેકરણ. ચલો હવે 60મો પ્રશ્ન લઈ લઉં. 60મા પ્રશ્ન માટે 30 સેકન્ડ સ્ટાર્ટ. મયંકભાઈ હમણાં જ વાંચ્યું હતું. નિપુણ ભારત, આ બધી યોજનાઓ મેં ચલાવી છે. સાઈઠમાંનો બધાએ 30 સેકન્ડ પૂરી ભાઈ. જવાબ છે બી. ત્રીજા ધોરણના અંત સુધીમાં દરેક બાળકમાં સાર્વત્રિક પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાનની ક્ષમતા કેળવવી. 61મો પ્રશ્ન શરૂ થાય છે. 30 સેકન્ડ માટે સ્ટાર્ટ. બ્લેન્ડેડ લર્નિંગ મોડેલનો ઉપયોગ વધે છે. આ મોડેલનું મુખ્ય લક્ષણ શું છે? પુસ્તકો વગર માત્ર પ્રેક્ટિકલ તાલીમ આપવી. 30 સેકન્ડ મળશે. પૂરી ભાઈ 30 સેકન્ડ. 30 સેકન્ડ પૂરી થાય તમારી. 61 જવાબ સી છે. યોગેશભાઈ ડી જવાબ આપ્યો છે. હિરેનભાઈ પણ ડી જવાબ આપ્યો છે. પ્રકાશભાઈ જોશી સી જવાબ આપ્યો છે. ઓકે ચલો હવે 62મો સ્ટાર્ટ કરું છું 30 સેકન્ડ માટે. 62 નંબર લખીને રાખજો. તમારો પ્રશ્ન જ વાંચવાનો. સ્ટાર્ટ. એબીસી
એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ હવે આવવાનું ની જોગવાઈ ઉચ્ચ શિક્ષણમાં ક્રાંતિકારી સાબિત થઈ શકે છે. દિનેશભાઈ, આઈ એમ રાઈટ સર, રાઈટ દિનેશભાઈ. ચલો ભાઈ, 30 સેકન્ડ પૂરી થઈ ગઈ. મફતમાં લેપટોપ આપવાની યોજના તે પરીક્ષામાં ચોરી અટકાવવા માટેની એક બેંક સિસ્ટમ છે. જવાબ છે બી. તે વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક ક્રેડિટ ડિજિટલ સંગ્રહિત કરવાની અને મલ્ટિપલ એન્ટી એક્ઝિટની સુવિધા આપે છે. આગળ 63મો પ્રશ્ન લઈએ. 30 સેકન્ડ માટે સ્ટાર્ટ થાય છે તમારી સ્ક્રીન પર. શિક્ષણમાં પરખ સંસ્થાની સ્થાપના પાછળનો મુખ્ય હેતુ શું છે? પરખનો આ યોજનાઓ વર્તમાન યોજનાના પ્રશ્નો છે. યસ, 30 સેકન્ડ બરોબર જવાબ છે. બધા જવાબ આપી શકે છે 30 સેકન્ડ. ચલો, તમારી 30 સેકન્ડ પૂરી થઈ ગઈ. નવી શાળાને મંજૂરી આપી, શિક્ષકોના બદલેલા નિયમો, પરખ. જવાબ છે સી. વિદ્યાર્થીના મૂલ્યાંકન માટે ધોરણો, માર્ગદર્શિકા અને માનાંકો નક્કી કરવા. ચલો, હવે 64મા પ્રશ્ન માટે તમારી 30 સેકન્ડ પાછી ફરીથી શરૂ થશે. બરોબર? અને બધાએ લગભગ સી જવાબ સાચો આપ્યો છે. ધન્યવાદ છે બધા મિત્રોનો. 63માનો જવાબ સૌથી વધારે બધા સાચો. 64મો. ટ્રાન્સફોર્મેટિવ લર્નિંગ. ત્રીસ સેકન્ડ પૂરી ભાઈ. ચલો 5 સેકન્ડ વધારે આપીએ. ડન. 35 સેકન્ડ. જવાબ છે બી. જટિલ સમસ્યાઓનું વિશ્લેષણ કરવાની, રચનાત્મક વિચારવાની, નૈતિક મૂલ્ય સાથે નવી સમજણ છે. 64માં. ચલો 65મો પ્રશ્ન. હવે પછીના પ્રશ્નો છે શૈક્ષણિક મનોવિજ્ઞાન, આપણો છેલ્લો ટોપિક. તમારા 30 સેકન્ડ હવે સ્ટાર્ટ થાય છે મુસ્તુફાભાઈ. બરોબર? 30 સેકન્ડ માટેનો તમારો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે તમારી સ્ક્રીન પર. 65માં. ગુડ નહીં પણ ગુડ હો. ગુડ સમજજો. બાળકના સામાજિક ભાવનાત્મક વિકાસના સંદર્ભમાં એરિક્સનના મનોસામાજિક તબક્કાનું જ્ઞાન શિક્ષકને કયા ગુડ પડકારને, હું હવે ડિસ્ટર્બ નથી કરતો, તમે સમજી જજો. ગુડ નહીં પણ ગુડ પડકારને પહોંચો. ચલો 30 સેકન્ડ પૂરી ભાઈ. 65માનો જવાબ છે વિદ્યાર્થીઓ ઓળખની કસોટી અને ભૂમિકાની મૂંઝવણને કારણે થતા વર્તનના ફેરફાર સમજવા. 65માનો બી જવાબ છે સાચો છે. 65માનો બી જવાબ સાચો છે. ચલો 66મો પ્રશ્ન. ત્રીસ સેકન્ડ માટે. કિશોરાવસ્થા દરમિયાન થતા હોર્મોનલ ફેરફારોની વિકાસાત્મક સમજ શિક્ષકને વિદ્યાર્થીઓના કયા અણધાર્યા વર્તન પ્રત્યે વધુ સંવેદનશીલ બનાવશે? અભ્યાસમાં ઓછો રસ દાખવવો, અચાનક મૂડ સ્વિંગ્સ અને શૈલેષભાઈ, ભાવિકાબેન, રાકેશભાઈ, 66માનો બધાએ બી જવાબ આપ્યો છે. અચાનક મૂડ સ્વિંગ અને ભાવનાત્મક અસ્થિરતા. લગભગ બધાએ બી જવાબ આપ્યો છે. 30 સેકન્ડ પૂરી ભાઈ. પૂરી 30 સેકન્ડ. અચાનક મૂડ સ્વિંગ અને ભાવનાત્મક. સરસ. ચલો, મનોવિજ્ઞાનમાં બધાને સાચા છે. 67મો પ્રશ્ન 30 સેકન્ડ માટે. વિકાસાત્મક મનોવિજ્ઞાન સિદ્ધાંતો અનુસાર શિક્ષકે બાળકના ભાષા
કઈ જટિલ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ? દિલીપભાઈ નંબર આગળ લખજો મારા બંધુ પ્લીઝ. બાળકોને વધુ શબ્દો યાદ રાખવા પ્રોત્સાહિત કરવા. 67મો જવાબ. ચલો 30 સેકન્ડ પૂરી ભાઈ. જવાબ છે ડી. સંદર્ભો સાથે જોડીને ક્રિયા પ્રતિક્રિયા દ્વારા ભાષાના ઉપયોગ માટે સમૃદ્ધ તકો ઊભી કરવી. બરોબર. ચલો 68મો. હવે 3 પ્રશ્નો બાકી છે. બાળકોમાં નૈતિક વિકાસની સમજ શિક્ષકને વર્ગખંડમાં કઈ ગુણ પરિસ્થિતિનું સંચાલન કરવામાં મદદ કરશે? વિદ્યાર્થીઓ વચ્ચે ન્યાય, સમાનતા અને અધિકારો સંબંધિત મૂંઝવણોનું નિરાકરણ કરાવવું, વિદ્યાર્થીની હાજરી નિયમિત રાખવી, વિદ્યાર્થીઓને ગૃહકાર્ય સમસ્યા પૂર્ણ કરવા માટે ઉત્સાહિત કરવા. 68માં 30 સેકન્ડ. પૂરી. જવાબ છે એ. વિદ્યાર્થીઓ વચ્ચે ન્યાય, સમાનતા અને અધિકારો વચ્ચે સંબંધિત મૂંઝવણોનું નિરાકરણ કરવું. આગળનો પ્રશ્ન 69મો. રમેશ મોટા ભાગે વર્ગમાં એકલો રહે છે. ભવદીપસિંહ ગોહિલ, રાજુભાઈ રાઠવા. હા મૂકવાની જ છે શૈલેષભાઈ. આ MCQ ની PDF છે ને, હું વિપુલભાઈને કહી જ દઉં. પેલો એક જવાબ સુધાર દેજો. PDF મૂકી દઉં. ચાલો ટેલિગ્રામમાં જો મારાથી મુકાતી હોય નહીતર વિપુલભાઈને કહી દઉં મૂકી દેશે. ચલો 30 સેકન્ડ પૂરી ભાઈ. જવાબ છે બી. એરિક એરિક્સનનો સામાજિક ભાવનાત્મક વિકાસનો સિદ્ધાંત છે, જે કદાચ ઉદ્યોગ વિરુદ્ધ લઘુતાના તબક્કામાં સંઘર્ષ સૂચવે છે. અને છેલ્લો લાસ્ટ પ્રશ્ન પ્રકાશભાઈ, 70મા નંબરનો પ્રશ્ન છે. વિકાસાત્મક મનોવિજ્ઞાનના જ્ઞાનનો ઉપયોગ કરીને શીખવાની કેવી રીતે વધુ અસરકારક રીતે સંબોધિત કરી શકે છે? સિત્તેર નંબરનો જવાબ. છેલ્લો પ્રશ્ન છે ભાઈ. બધા જ મિત્રો જવાબ આપો. 5-10 સેકન્ડ વધારે આપીએ આમાં. બી શૈલેષભાઈ એ, ભાવિક એ, બી દર્શનાબેન બી, ગીતાબેન બી, આશાબેન બી. લેક્ચરની PDF. હા એટલે આ જે અમે બનાવી એ PDF મૂકી દઈશું, કહી દઈશું. બધા લેક્ચરની આપણા ટેલિગ્રામમાં લિંકમાં તમે હશો ને ટેલિગ્રામમાં, તો એમાં મૂકી દઈશું. બરોબર ને? PDF મૂકી દઈશું. ઓકે. હા આટલી મહેનતથી પ્રશ્નો બને. જબરદસ્ત સર, ખૂબ મજા આવી, ખૂબ શીખવા મળ્યું. મયંકભાઈ થેન્ક યુ વેરી મચ. મયંકભાઈ બસ આ શબ્દો જોતા હતા. 3-4 કલાકની મહેનત કરીને 70 પ્રશ્નો કાઢ્યા હતા. તમને મજા આવી એટલે મારું જે મહેનત છે. લિંક મોકલાજો સર ટેલિગ્રામની. કેમ મુસ્તુફાભાઈ ટેલિગ્રામમાં જોઈન નથી થયા? યતીનભાઈ ખૂબ ખૂબ આભાર સાહેબ, આટલી મહેનત તમારા છેક સુધી. યતીનભાઈ મહેનત રહેશે, તમે ચિંતા ના કરતા. તમે આમાં જોઈન થઈ ગયા છો, થેન્ક યુ વેરી મચ. અને બીજું કે હું અને રાઠોડ સાહેબ આમાંથી જેટલા પણ મિત્રો ઇન્ટરવ્યુ સુધી પહોંચે એવો અમારો ટાર્ગેટ છે. તમે ચિંતા ના કરતા. હું અને રાઠોડ સાહેબ ફ્રી માનસ સેવા જ આપવાના છીએ. અને બુક્સ જેવો સ્કૂલમાં ફ્રી તાસ આવે ને વાંચવા બેસી, અને દરેક ચેપ્ટર અમે બધું લઈ લીધું છે આમાં. તમે સમજો, ચિંતા ના કરતા. બરોબર. આપ સાહેબની મહેનત માટે ખૂબ ખૂબ આભાર સાહેબ. ભવદીપ છે, થેન્ક યુ વેરી મચ. ખૂબ આનંદદાયક પરીક્ષા રહી. આભાર સર. આભાર તો મારે તમારો માનો છો. આટલા બધા ગુડ કલેક્શન ઓફ ક્વેશ્ચન. હા બરોબર. બહુ જ અઘરા બહુ જ સહેલા નથી કાઢ્યા. થેન્ક્સ સર, રિયલી વી ગોટ કોન્ફિડન્ટ. થેન્ક યુ. ટેલિગ્રામમાં PDF મળી જાય છે સર. ઓકે તો આ PDF મૂકી દઈશ, ડોન્ટ વરી.
મારાથી સેન્ડ થતી છે મિત્રો. મજા પણ આવી, ઘણું બધું જાણવાનું શીખવા પણ મળ્યું. જવાબ શું છે સર? આ ટેસ્ટ બીજી વાર આપી શકાય એવું કરજો ને. તો તમે આ પીડીએફ જે છે ને પીડીએફ લઈને બેસજો અને તમે જાતે ટેસ્ટ આપજો. ભાઈ 70 માંથી કોને કેટલા માર્ક આવ્યા એ જાણવા મળે. ખૂબ મજા આવી. થેન્ક યુ પ્રકાશભાઈ. દિનેશભાઈ બહુ બધું જ્ઞાન મળે છે. હિરેનભાઈ આભાર સર. થેન્ક યુ હિરેનભાઈ, થેન્ક યુ. આભાર હું તમારો માનું છું. 70 માંથી 27 જ આયા શૈલેષભાઈ. આ પરીક્ષા છે બરોબર સર. બીજું એજ્યુકેશનના કરંટ અફેર્સ અને મનોવિજ્ઞાન નું મટીરિયલ પ્રોવાઈડ કરજો. થેન્ક યુ. ખૂબ મજા આવી. હા પ્રદીપભાઈ, ચોક્કસ ચોક્કસ. તમે તો જો તમારે કંઈ પણ એવું હોય ને તો તમે મારા પર્સનલ નંબર બી વોટ્સઅપ કરજો અને ગ્રુપમાં બી એડ કરી દઈશું. ટેલિગ્રામમાં તો મૂકી જ દઈશું બરોબર. આશાબેન પટેલ, ભાવિકાબેન પટેલ. સર માર્કિંગ આપો. લાસ્ટનો જવાબ શું છે? અરે હા, જવાબ આપવાનો બાકી રહી ગયો 70 માનો, ભૂલી જ ગયો. બી જવાબ છે બરોબર. 50 સાચા 20 ખોટા. અરે રાકેશભાઈ શું વાત છે, બહુ જ સરસ કહેવાય ભાઈ. 50 સાચા. હા પીડીએફ મૂકી દઈશું અને જવાબ સહિત મૂકી દઈશું. ટોપિક ટેસ્ટ લેજો એ મેં બધા તજજ્ઞોને કહી દીધું છે કે દરેક ટોપિક વાઇઝ ટેસ્ટ લે બરોબર. ઓકે. 44 નિર્મલભાઈને 44 સ્કોર આવ્યો. સર ચેટની બાજુમાં પોલ બતાવે છે, જો તેમાં માર્ક બતાવે એ મુજબ થતું હોય તો નેક્સ્ટ ટાઈમ તેમ કરીએ. ઓકે ભવદીપસિંહ, આ એક લખી રાખજો. ભાઈ ચેટમાં સીધું સ્કોરિંગ આવતું હોય ને તો સીધું સ્કોર બતાવી દે કોને કેટલા. 45 સાચા દિનેશભાઈ, મુસ્તુફાબેન 38, જલ્પાબેન 16 ખોટા છે, 54 સાચા. જલ્પાબેન ધન્યવાદ બરોબર. મિત્તલબેન પટેલ 28 સાચા. ઓકે ઓકે. દિનેશભાઈ માળીને 45 આવે છે. જલ્પાબેન 54, દર્શનાબેન 44 રાઈટ. વાહ વાહ દર્શનાબેન, ખૂબ સરસ. પ્રકાશભાઈ જોશીને 39, ધન્યવાદ. રાઠવા રાજુબેન 36 સાચા. બસ હવે તમે અમારા તજજ્ઞો બધા લેક્ચર લે છે, તમે ખૂબ સારી રીતે તૈયારી કરો અને આગળ પણ તજજ્ઞોને પણ કહીશું કે એમના વિષયના ટોપિકના પણ ટેસ્ટ લે બરોબર. અને પીડીએફ હું મુકાઈ દઉં છું, ચિંતા ના કરતા. ચલો હવે આપણે શુભરાત્રી બધા કરીશું. ફરીથી એક બધા આટલા મિત્રો 36 મિત્રો લાઈવ જોડાયા છે આજે ટેસ્ટમાં. આમ તો ત્રીજા ભાગના જ મિત્રો જોડાયા છે આપણા ક્લાસમાં જે જોઈન થયા તેના કરતાં, પણ તેમ છતાં તમારો બહુ ખૂબ ખૂબ ધન્યવાદ. હવે હું અહીંયા મારું લેક્ચર પૂરું કરું છું. થેન્ક યુ વેરી મચ. નિર્મલભાઈ પીડીએફ મૂકી દઈશું, ચિંતા ના કરતા બરોબર. અત્યારે હાલ જ હું કહી દઉં છું હો ને. પીડીએફ મૂકી દઈએ, ટેલિગ્રામ લિંકમાં મૂકે છે, હું કહી દઉં વિપુલભાઈને. ઓકે મિત્તલબેન. હા આ મિત્તલ પટેલ બરોબર. ચલો બાય બધાને, શુભરાત્રી, ગુડ નાઇટ, થેન્ક યુ.